टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો શુભ પ્રભાત, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર ફરી એક વખત ઠંડુ ઓપનિંગ આપી રહ્યા છે. ત્યારે આ ઠંડા ઓપનિંગમાં શું પ્રકારે મૂવમેન્ટ આજે જોવા મળી શકે? જ્યારે બુધવાર છે, મંથલી એક્સપાયરીના એક દિવસ પહેલાનો દિવસ છે, બધા જ સંકેતોને સમજવાના છે, નજર કરવાની છે, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરવાની છે. ગ્લોબલ માર્કેટ્સથી સારા સંકેત. યુએસ માર્કેટમાં 4 દિવસના ઘટાડા બાદ ગઈકાલે રહી શાનદાર તેજી. ડાઉ જોન્સમાં 740 અંક, નાસ્ડેકમાં 0.5% વધારા સાથેનું ક્લોઝિંગ. ગિફ્ટ નિફ્ટીથી ફ્લેટ ઓપનિંગના સંકેત. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. એશિયન માર્કેટમાં મજબૂતી સાથે કામકાજ. બ્લોક ડીલ પે બ્લોક ડીલ. આઈટીસીમાં આજે 11,600 કરોડ રૂપિયાની મોટી બ્લોક ડીલ સંભવ. બ્રિટિશ અમેરિકન ટોબેકો એટલે કે BAT દ્વારા વેચાશે 2.3% હિસ્સો. ડિવિડન્ડ એડજસ્ટમેન્ટ બાદ 6.5% ડિસ્કાઉન્ટ પર ₹400 પર શેર ફ્લોર પ્રાઇસ. ચોથા ત્રિમાસિકમાં LICમાં ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં 9%, APEમાં 3%નું દબાણ, VNB માર્જિનમાં નરમાશ, પરંતુ આંકડા અનુમાનથી સારા. ચોથા ત્રિમાસિકમાં NMDCના મિશ્ર પરિણામ, અનુમાનથી ઓછો વધ્યો નફો અને EBITDA માર્જિનમાં પણ 3%નો ઘટાડો, પરંતુ આવક અનુમાનથી વધુ 8% ઉપર. હિન્દુસ્તાન કોપરના નફામાં 50%, આવકમાં 29%નો ઉછાળો. આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે જે છે તે એકદમ ઠંડી ઓપનિંગ આપી રહ્યા છે ફરી એકવાર. એટલે કે દરરોજ તમને એકદમ ફ્લેટિશ ઓપનિંગ જોવા મળે છે. એવું લાગે છે કે હમણાં ગિફ્ટ નિફ્ટીમાં કોઈ કદાચ કારોબાર નથી કરી રહ્યો. જસ્ટ અ થોટ, રેન્ડમ થોટ. એવું નથી કે એવું જ છે, બટ એવું લાગે છે કદાચ આપણે બેઠા બેઠા વિચારણા કરતા હોય કે આજે તો યાર ખબર નહીં કેમ આવું લાગે છે. એવું મને લાગે છે કે ગિફ્ટ નિફ્ટીમાં હમણાં કોઈ કારોબાર જ નથી કરી રહ્યા. ઇન્ટરનેશનલ માર્કેટ્સ પોઝિટિવ હોય છે, ગ્લોબલ હેન્ડઓવર સારા હોય છે, પણ ખબર નહીં કેમ ગિફ્ટ નિફ્ટી તો એમ જ કહે છે કે મારે આગળ વધવું નથી અથવા તો મારે ઘટવું પણ નથી. બંને તરફ આજે જુઓ ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન આપું તમને. ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ છે, 10-15 પોઈન્ટ મામૂલી ઘટાડો અત્યારે બતાવે છે, પછી ફરી એકવાર મજબૂતી ઘટાડો. એટલે જુઓ અહીંયા પણ કન્ફ્યુઝન છે. ઘટાડામાં રેડ ડાઉન હોવું જોઈએ, તેની બદલે ગ્રીન અપ છે. એટલે એકદમ ઠંડા માર્કેટ્સ છે, કોઈ ક્યુઝ નથી. હવે તમે આવો અમેરિકન માર્કેટ્સ પર. ડાઉ ફ્યુચર્સ હું તમને બતાવું. ગઈકાલે શું થયું? ગઈકાલે જે યુરોપિયન માર્કેટના જે અમુક સમાચારો હતા તે બધું યુરોપિયન માર્કેટના સમાચાર નહીં, મારે એમ કહેવું જોઈએ કે યુરોપ પર અમેરિકાના જે ટેરિફને વધુ પોસ્ટપોન કરવાના સમાચાર હતા. તેથી અમેરિકન માર્કેટ્સે સેલિબ્રેશન બહુ કર્યું, પણ અત્યારે તમે જુઓ તો એકદમ ફ્લેટ છે. ટકાવારીમાં પણ તમે જુઓ તો કોઈ મૂવમેન્ટ નથી. ગઈકાલનું અમેરિકન માર્કેટ્સનું ક્લોઝિંગ બહુ સારું હતું, મારે એમ કહેવું જોઈએ, અને ત્યારબાદ અત્યારે તમને જોવા મળે છે એકદમ ઠંડુ ફ્યુચર્સનો સંકેત. ઇવન નાસ્ડેક પણ ઠંડુ છે. એશિયન માર્કેટ્સમાંથી જાપાનમાં થોડી તેજી છે, 0.5% આસપાસની. બાકી બધી જ જગ્યાએ લગભગ ઠંડો કારોબાર જોવા મળી રહ્યો છે. હવે આવો આપણે FIIs અને DIIsના સેટઅપ પર નજર કરી લઈએ. અહીંયા હું ફરી એકવાર 4 આંકડાઓ તમારા માટે લાવ્યો છું. FII મંથલી, DI મંથલી પણ જોઈશું આગળ, પણ પહેલાં FII1 તમે જુઓ. FII1માં તમને જોવા મળશે કે મામૂલી કેશ માર્કેટમાં ખરીદદારી કેટલી. આજે થોડું ધ્યાનથી સમજવું પડશે, ધ્યાન આપો. અહીંયા 350 કરોડ રૂપિયા ખરીદીને ગયા છે. ઓકે, સામે DIIs તમને જોવા મળશે 10,100 કરોડની બમ્પર ખરીદદારી. તમને સવાલ થશે 10,100 કરોડની ખરીદદારી તો એ નિફ્ટી 0.5% ડાઉન? સવાલનો જવાબ હું થોડો સમય પછી આપું. પહેલાં તમે આવો આગળના આંકડા જોઈ લો. FIIનું સેટઅપ સમજીએ, પછી DIIનું સેટઅપ હું તમને સમજાવું. રાઈટ, FII જુઓ કેશમાં ખરીદીને ગયા છે, ઇન્ડેક્સ ફ્યુચર્સ સામે વેચ્યા છે. એટલે ફરી એકવાર એમણે નેટ તો વેચવાની જ કરી છે, કેમ કે આ આંકડો એ ખરીદદારીનો એટલો મોટો નથી, એટલે આ ભૂલી જાઓ એકવાર. તો 2685 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ, ટોટલ ફ્યુચર્સ 2989 કરોડના વેચીને ગયા, જેમાં અગેન રોલ ઓવર્સ ચાલી રહ્યા છે. એટલે કે આ સિરીઝ હવે એક્સપાયરીને નજીક છે, એટલે અહીંયાથી વેચો, આગળ જઈ બીજી જગ્યાએ લઈ જાઓ, તેની પરિસ્થિતિ રોલ ઓવર્સ ચાલી રહ્યા છે. એટલે આ બધા આંકડામાં પણ વધારે બહુ હું ફાઇન ટ્યુન ઇન ડેપ્થ નહીં કરું, પણ હા શોર્ટ ટર્મ માટે થોડું નેગેટિવ એવું આપણે ઉપર છલ્લું સમજી લઈએ. બરાબર છે. હવે આવો તમે FII2 ઇમેજ પર. પહેલાં FIIનો હિસાબ બતાવીએ, પછી હું આ 10,100 કરોડનું તમને બ્રેકઅપ સમજાવું.
એફઆઈ જુઓ ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચીને ગયા છે પણ સામે ઓપ્શન્સમાં તેમણે ખરીદારી કરી છે. જુઓ નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે કેટલા 5,686 કરોડ. અગેન હું અહીંયા એ જ શબ્દ તમારા માટે લઈને આવીશ, રોલ ઓવર્સ ચાલી રહ્યા છે. બહુ વધારે મહત્વ ન આપવું જોઈએ પણ હા મંથલી એક્સપાયરીનો ખેલ પણ થશે. બેંક નિફ્ટીમાં ગઈકાલે શું કર્યું હતું? ફ્યુચર્સ વેચ્યા, ઓપ્શન્સ ખરીદ્યા. આજે પણ પરિસ્થિતિ ફ્યુચર્સ વેચ્યા, ઓપ્શન્સ ખરીદ્યા. એટલે બેંક નિફ્ટીમાં નાનકડો ટોપ તમને ત્યાં બનતો જોવા મળ્યો. પછી જુઓ તમે અહીંયા મિડ કેપ સિલેક્ટ છે, ફિન નિફ્ટી છે, આ બધાની અંદર પણ થોડું ઘણું એક્શન છે. મિડ કેપ સિલેક્ટમાં ઓપ્શન્સ ખરીદ્યા છે પણ ફિન નિફ્ટીમાં થોડું વેચ્યું છે. આ પરિસ્થિતિ હજુ જુઓ એફઆઈઆઈઝ અહીંયા પણ વેચીને ગયા છે. સ્ટોક ફ્યુચર્સ, સ્ટોક ઓપ્શન્સ, અગેન આ પરિસ્થિતિ અહીંયા રોલઓવર્સ ચાલી રહ્યા છે. હું હવે બહુ સિરિયસલી આ બધા ડેટાને નહીં લઉં પણ હા એક આંકડો જે તમને કન્ફ્યુઝન અપાવે છે તે છે ડીઆઈઆઈ. ગઈકાલે તમને યાદ હશે કે ઇન્ડિગો એટલે કે ઇન્ટરગ્લોબ એવિએશન તેમાં બ્લોક ડીલ થઈ હતી. પછી પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ પીજીની અંદર બ્લોક ડીલ થઈ હતી. એટલે આ બે જે બ્લોક ડીલ થઈ તેના કારણે શું થયું? આ આંકડો તમને આટલો મોટો જોવા મળે છે. થઈ શું રહ્યું છે? પ્રમોટર્સ છે એ વેચી રહ્યા છે. પ્રમોટર્સ સિવાય પી જે પ્રાઇવેટ ઇક્વિટી હોલ્ડર્સ હોય છે, પી ફંડ્સ હોય છે, એ બધા વેચી રહ્યા છે. સો આવી સ્થિતિમાં આ આંકડો તમને આમ જોવા જાઓ તો ખરીદદારીનો આપણા ડીઆઈઝનો જે છે તે આ બ્લોક ડીલ્સને કારણે છે. એટલે આ પણ બહુ મહત્ત્વ આપણે એક સમયે ન આપીએ જે ડીઆઈનો આંકડો છે તેનું. ટૂંકમાં આજે આ બધા જ ડેટાને હું કંઈ ખાસ બહુ સિરિયસલી નથી લેતો. મારા માટે મહત્ત્વ શું ધરાવે છે? મારા માટે મહત્ત્વ આ ધરાવે છે. ગઈકાલે તમે 19.19નો હાઈ બનાવ્યો વિક્સમાં. કંઈ ઇવેન્ટ નથી, કંઈ પરિસ્થિતિ નથી, માત્ર મંથલી એક્સપાયરીને નજીક જઈ રહ્યા છો. ગઈકાલે સેન્સેક્સ એક્સપાયરી હતી. 19નો વિક્સ જસ્ટિફાઈ નથી થતો. માર્કેટ તેજી બતાવતા નથી, માર્કેટ મંદી બતાવતા નથી, લાઇનમાં છે, એકદમ રેન્જમાં લિનિયર મૂવમેન્ટ બતાવે છે. વિક્સ તમારો વધતો જાય છે. મતલબ સાફ છે કે કંઈક નવી ઉથલપાથલ કરવા માટે માર્કેટ એનર્જી એકઠી કરી રહ્યું છે. હું સમજાવીશ આગળ. નિફ્ટીનો ક્લોઝ ગઈકાલે 24,826 આપણા 10 ડેમાંને બચાવી છે 0.5% ઘટાડા સાથે, 0.70% ઘટાડા સાથે. આવો નિફ્ટીના સેટઅપ પર. પહેલાં એક કામ કરો, એફઆઈએ મંથલી આંકડા મને બતાવી દો અને પછી ડીઆઈ મંથલી જોઈ લઈએ. એફઆઈએ મંથલીમાં મેં તમને ગઈકાલે અને પરમ દિવસે પણ હિસાબ સમજાવ્યો હતો. 12,676 કરોડ પછી એક ખરીદદારી એમને કેશ માર્કેટમાં જુઓ તમે રેન્જમાં એકદમ મામૂલી કરી રહ્યા છે, રાઈટ? એટલે અહીંયા હવે કંઈ ખાસ મને નહીં લાગતું કે 2 દિવસની અંદર ફરક પડે તો એ કેટલો ફરશે? 12,000ના મેક્સિમમ 20,000 થશે જો બહુ ખરીદદારી આવી ગઈ તો 2 દિવસની અંદર. અને જો કદાચ વેચવાલી આવી ગઈ તો કેટલું થશે? એ જ આ 2-3 હજાર કરોડ ફરી એકવાર લઈને આવી જાય. એટલે જો મેક્સિમમ મતલબ વર્ષ કમ વર્ષ અને બેસ્ટ સિનારીઓના હિસાબથી જોઈએ તો આ બે આંકડા આવી શકે. મને એવું લાગે છે કે 10-12 હજાર કરોડની આસપાસનું જ અથવા તો મેક્સિમમ 15,000 કરોડની આસપાસ જ ઠંડુ ક્લોઝિંગ થઈ જવું જોઈએ આ મે મહિનાનું. એટલે થશે કેવું? મે મહિના માટે તમારા પાસે છેલ્લો ફ્રાઈડે છે. એટલે ફ્રાઈડે સુધી 3 દિવસ છે હજુ, બુધ, ગુરુ અને શુક્ર. 3 દિવસમાં અહીંયા કંઈક તો 20,000 3,000 સમથિંગ કંઈક થશે. જોવાની વાત એ છે કે ગઈકાલના નિફ્ટીના ઘટાડા બાદ મંથલી ચેન્જ તમારો એકદમ લિનિયર થઈ ગયો છે 2%નો, જે ઇન્ટરેસ્ટિંગ છે. પરિસ્થિતિ બહુ જ રસપ્રદ છે એવું હું અહીંયાથી માની રહ્યો છું. સામે ડીઆઈઝનું બાઇંગ જોઈ લઈએ એકવાર. ડીઆઈ મંથલી આંકડામાં પણ તમે જોશો તો ત્યાં તમને જોવા મળશે કે ત્યાં 35,000 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી છે. પણ થાય છે કેવું? આ મહિને કેટલી બધી બ્લોક ડીલ થઈ, રાઈટ? તો હવે ડીઆઈની ખરીદદારીમાં જો આ બ્લોક ડીલ આપણે હટાવી દઈશું ને તો છેલ્લા 1-2-3 મહિનાથી એવું થઈ રહ્યું છે કે ડીઆઈના બ્લોક ડીલના આંકડા પણ તમે હટાવી દો ને તો પણ તમને કંઈ ખાસ બચતું નથી. એટલે માર્કેટમાં અત્યારે ફિલહાલ સપ્લાય આવવા તૈયાર છે, ડિમાન્ડ સપ્લાય મેચ નથી થઈ રહ્યા અને એટલા માટે થઈને એકદમ લિનિયર મોમેન્ટમ છે. નથી સપ્લાય બહુ વધારે, નથી ડિમાન્ડ બહુ વધારે અને એના કારણે શાંતિભર્યો માહોલ માર્કેટમાં જોવા મળી રહ્યો છે. લાવો હવે નિફ્ટીના ચાર્ટ્સ. આપણે જેમ વાત કરી તેમ કે વિદેશી રોકાણકારો ફ્યુચર્સ વેચીને ગયા. નિફ્ટીમાં ગઈકાલે વેચવાલી જોવા મળી. પરિસ્થિતિ થોડી ચિંતાજનક થઈ ગઈ. પણ અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો માર્કેટ હજુ પણ રેન્જમાં છે. 10 દિવસની મૂવિંગ એવરેજ આપણે બેઝિક કન્ડિશન ગઈકાલે સવારે પણ એ જ રાખી હતી અને તે થાય છે 24,782. મારું લેવલ થાય છે જે 750નું ઘણા ટાઈમથી તમને કહી રહ્યો છું. 24,750, રાઈટ? સો હું બહુ રિપીટ નથી કરતો પણ 24,750 મેન્ટેન થયું ગઈકાલે ફરી એકવાર. પાછલા કેટલા દિવસોમાં 24,750 તમે તોડ્યું છે અને રિકવર થયા છે. જુઓ, આ દિવસે તમે એને ઉપર આવ્યા, ફરી એકવાર એને નીચે બંધ, બીજે દિવસે પણ તેને નીચે બંધ, ત્રીજે દિવસે ઉપર આવી ગયા. ફરી એકવાર તમે અહીંયા તોડ્યું, ફરી એકવાર બીજા દિવસે રિકવર થઈ ગયા, એને ઉપરનો બંધ મળ્યો, ત્રીજે દિવસે ફરી એકવાર એને નીચે, ચોથે દિવસે ફરી એકવાર એને ઉપર. હવે તમે ફરી એકવાર ગઈકાલે તોડ્યું પણ ક્લોઝિંગ તમને ઉપર જોવા મળ્યું. મતલબ સાફ છે, 24,750ને તમે અહીંયાથી ગાંઠ બાંધી લો આવતીકાલ માટે સુધી. આ
તમારું જે મે સિરીઝની એક્સપાયરી છે ને એના માટે 24,750 મેઇન જગ્યા બની રહી છે. 24,782 10 દિવસની ડેમાં છે, એટલે 10 દિવસની ડેઇલી મૂવિંગ એવરેજ છે એક્સપોનેન્શિયલ. ઉપર શું થઈ રહ્યું છે? આવો 25,100 એ હર્ડલ બને છે. અહીંયા પણ તમે જુઓ 25,100 આપણે સોમવારે કોશિશ કરી, સફળતા ના મળી 25,000 ઉપર. ગઈકાલે પણ આપણે 25,000 અટેમ્પ્ટ કર્યું, ટક્યા નહીં, સફળતા ના મળી. મતલબ સાફ છે, 25 અને 25,100 આ બે હર્ડલ તમારા બની રહ્યા છે. એક 25,000 અલગ પણ છે, એટલે અહીંયા આપણે 25,000 પણ લખી દઈએ. ચલો, હર્ડલ છે 25,000, 25,100, સપોર્ટ છે 24,750. વાર્તા પૂરી થઈ ગઈ. બસ કંઈ છે જ નહીં માર્કેટમાં સમજવા. લિનિયર મોમેન્ટમ તમે બતાવી રહ્યા છો, ઠંડી ઓપનિંગ, અને ત્યારબાદ ઓવરઓલ ટ્રેન્ડ આપણે જોઈએ જે અહીંયાથી શરૂ થયો હતો. પહેલી લેગ આ હતી, પછી કન્સોલિડેશન, બીજી લેગ આ આવી, ફરી કન્સોલિડેશન. તો ઓવરઓલ ટ્રેન્ડ તો તમારો પોઝિટિવ જ છે. ઘટતા નથી તમે, એ જુઓ. તમે કન્સોલિડેટ થાવ છો, ઘટતા નથી, મતલબ સાફ છે તમારો ઓવરઓલ ટ્રેન્ડ હજુ પણ પોઝિટિવિટીનો છે. રાઈટ? માર્કેટ ઠંડા રહે છે, ઘટતા નથી, જે સારી વાત ગણો. તો સપોર્ટ એરિયા પર નજર રાખવાની થાય, અને એ જ છે 24,750. નવી તેજી તમને મેં જે રેઝિસ્ટન્સ કયા છે 25,100 તેને પાર જવા પર, અને મારી અહીંયા ટ્રેન્ડ લાઇન ઊભી જ છે 25,250. આ બે લાઇન ક્રોસ કરવા પર જ નવી તેજી થશે, ત્યાં સુધી નવી તેજી નહીં થાય. ભૂલી જાઓ. હવે આવો તમે અહીંયા પહેલાં ગઈકાલના ચાર્ટ્સને સમજી લઈએ. આજે શું થઈ શકે, કારણ કે ઠંડી ઓપનિંગ ફરી એકવાર થાય છે. રાઈટ? દરરોજ શું થાય છે જુઓ તમે. ઓકે, આ હજુ ડેઇલી ચાર્ટ છે. 15 મિનિટના ચાર્ટ આપો મને. 15 મિનિટના ચાર્ટમાં તમે જોશો દરરોજ શું થાય છે. ગિફ્ટ નિફ્ટી તો મેં તમને શરૂઆતમાં કહ્યું તેમ ઠંડી ઓપનિંગ આપે છે. રાઈટ? પછી કંઈક અચાનક જ મૂવમેન્ટ આવે છે, તેજી, મંદી, બધું 8:45 વાગ્યા આસપાસ કંઈક સમાચારોનો ફ્લો આવે અને બધું ઉથલપુથલ થઈ જાય. ગઈકાલે સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ હતો. દિવસની શરૂઆતમાં તમે ઘટાડો જોયો. ગિફ્ટ નિફ્ટીએ તો કોઈ એવા સંકેત આપ્યા જ નહોતા કે ભાઈ મારે ઘટવું છે, તેમ છતાંય તમે ઘટાડો જોયો. ઘટાડા બાદ શું થયું? સપોર્ટ લીધા માર્કેટે. ક્યાં આગળ? 24,700 આસપાસ સપોર્ટ લેવાની કોશિશ કરી, જબરદસ્ત બાઉન્સ બતાવ્યો, પણ આ હતો ટ્રેપ. ટ્રેપ આપ્યા બાદ ફરી એકવાર તમે ઘટી ગયા, ઘટ્યા બાદ ફરી એકવાર ઘટ્યા તમે, અને છેલ્લે થોડી રિકવરી બતાવી. આજે પણ તમે એ જ રેન્જની આસપાસ ઓપન થવાનું ગિફ્ટ નિફ્ટી એવું કહે છે. હવે આ તો નિફ્ટી ક્યાં તમને લઈ જશે એ તો સવાલ જ ખબર નથી પડતી. એટલે શું થાય છે? ગ્લોબલ ક્યુઝની સામે તમે ગઈકાલે ઘટ્યા. ડાઉ ફ્યુચર્સ પોઝિટિવ હતા, હવે ડાઉનું ક્લોઝિંગ પોઝિટિવ છે. એટલે તમે કદાચ ગ્લોબલ ક્યુઝના હિસાબે જોવા જઈએ તો ફરી એકવાર એક બાઉન્સની તમે એન્ટિસિપેશન રાખી શકો. કેટલો નાનકડો બાઉન્સ રાખીએ ચલો ને આપણે, તો એ 24,900 950 આસપાસની ઓપનિંગ થાય જો બાઉન્સ મળે તો. જો ઘટીએ તો શું થાય? ગઈકાલના ડેઝ લો 24,700, એટલે કે 24,700 હજુ પણ એક બહુ મહત્વની જગ્યા તમારા માટે બની રહી છે. અને ઉપરના સરો પર એ જ 25,000 15 મિનિટના ચાર્ટના હિસાબથી પણ વાર્તા પૂરી થઈ ગઈ. આવો સીધા સાપ્તાહિક ચાર્ટ્સ, એક અઠવાડિયાના ચાર્ટ્સ પર. બહુ વધારે વાત નહીં કરું, કેમ કે સાપ્તાહિક ચાર્ટ્સ આપણે દરરોજ ચર્ચા કરીએ છીએ. એ જ કન્સોલિડેશન અહીંયા તમને જોવા મળી રહ્યું છે. ઉપરના સરો પર એક જગ્યા અટકી રહી છે, તે છે 25,000. ન્યૂનતમ સરો પર તમે અહીંયા જુઓ છો, એ જ આપણી રેન્જ બને છે 24,750. બહુ વાર્તા લાંબી નથી કરવી. મંથલી ચાર્ટ લાવો, કેમ કે અહીંયા વાર્તા લાંબી કરવી પડશે. થઈ શું રહ્યું છે મંથલી ચાર્ટમાં? તમે 2% મૂવમેન્ટ આપણે જોયું એફઆઈના જે પેલા આંકડા હતા તેમાં. 2% હિસાબથી તમારી રેન્જ શું બની? 24,350 જે આપણી ટ્રેન્ડ લાઇન હતી એક્ઝેક્ટ. અને અહીંયા જુઓ 24,750 એ પણ આપણી ટ્રેન્ડ લાઇન હતી એ જ પ્રમાણે. તો હવે નેક્સ્ટ મંથ માટે તમે શું એન્ટિસિપેટ કરો છો? જે આપણી નેક્સ્ટ ટ્રેન્ડ લાઇન છે તે 25,200. ટૂંકમાં બાય ઓન ડિપ્સનું માર્કેટ છે. હજુ પણ કોઈ એવા મોટા ઘટાડાની ચિંતા નથી. ભૂલે ચૂકે તમને જો ઘટાડો મળી ગયો, ચલો 24,350 માની લો કે આપણે જૂન મહિનામાં તોડીએ છીએ, રાઈટ? તો નીચે 24,050નો સપોર્ટ છે જ, અને પછી ત્યાંથી 10 દિવસની મૂવિંગ એવરેજ મહિનાના ચાર્ટ્સના હિસાબથી છે જ. આટલો મોટો ઘટાડો આવી જાય ભૂલે ચૂકે તો બહુ જ સરસ ચાન્સ તમને મળશે. એટલે તૈયારી રાખો. માર્કેટ માટે ઉતાવળ કરવાની નથી, સમય આપવો. સમયમાં માર્કેટ રેન્જમાંથી જો બહાર નીકળ્યા કોઈ પણ એક બાજુ ઓપોર્ચ્યુનિટી મળશે. માર્કેટને ચેઝ ન કરો, માર્કેટને સમય આપો. માર્કેટ તમને ઇન્ડિકેશન આપશે કે મારે વધવું છે કે ઘટવું છે. ઓવરઓલ ટ્રેન્ડ તમે જુઓ છો, અહીંયાથી સરસ કેન્ડલ બની છે. જુઓ ને, મે મહિનાની કેન્ડલ કેટલી સરસ બની છે. તે ફોલોઅપ તેજીને મોમેન્ટમ જાળવી રાખ્યું છે તેવું બતાવે છે. ઉપરથી ઘટ્યું તો પણ ઇટ્સ ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. મતલબ સાફ છે, માર્કેટમાં જ્યારે પણ તમને ઘટાડો મળે તરત તમે ત્યાંથી એને કોન્ટ્રા કરો, બાય કરો. આ લોંગ ટર્મનો વ્યૂ તમારો પૂરો થઈ ગયો. હવે આવો મંથલી એક્સપાયરીના હિસાબથી ઓપન ઇન્ટરેસ્ટ શું કહે છે? ઓપન ઇન્ટરેસ્ટ એવું કહે છે કે હું 25,000 તો જવા જ નહીં દઉં.
તમને યાદ હશે પાછલી ઘણી એક્સપાયરીઝથી એવું થઈ રહ્યું છે, કોઈ એક સ્ટ્રાઇકને પકડવામાં આવે છે અને એ સ્ટ્રાઇકને જબરદસ્ત રીતે જકડી રાખવામાં આવે છે. હું પાછલી ગુરુવારની એક્સપાયરી તમને યાદ અપાવું તો એ દિવસે આવું જે કોન્સન્ટ્રેટેડ ઓપન ઇન્ટરેસ્ટ હતો ને, એક વખત તેને ટાર્ગેટ કરવાની કોશિશ કરી હતી અને પછી વન વે તેજી તમને યાદ હોય તો આવતી જોવા મળી હતી. જબરદસ્ત તેજી હતી અને તમે 25,000 ઉપર નીકળ્યા એ દિવસ આવો હતો કે જ્યારે કોન્સન્ટ્રેટેડ એક્સપાયરી હતી. એટલે વિક્સ વધી રહ્યો છે, બધું થઈ રહ્યું છે. સેન્સેક્સ એક્સપાયરીના દિવસે તમને યાદ હશે કે કેવા ઉથલપાથલ થયા. નિફ્ટી માટે પણ એવું જ કંઈક થશે ગુરુવારના હિસાબે એવું લાગે છે. સપોર્ટ ક્યાં છે? 24,500. એટલે તમારે આ બંનેને ધ્યાન પર રાખવા પડે. 24,500, 25,000 કંઈ પણ થઈ શકે છે, બંને બાજુ કંઈ પણ થઈ શકે છે, તેની જ તૈયારીઓ તમારે રાખવી પડે. ચેન્જ આપો. ચેન્જમાં ગઈકાલે માર્કેટ બંને તરફ હતા, 25,000 ઉપર પણ ગયા, ત્યાંથી વેચવાલી પણ આવી. તો થયું શું? કોલવાળા ટકી ગયા, પુટવાળા એક્ઝિટ થઈ ગયા. જુઓ 24,500 નબળા પડી ગયા છે, બરાબર છે. આ તરફ 25,000માં કોલમાં સારું એવું એડિશન છે. આજે પોસિબલ છે ફરી એકવાર તેને ટાર્ગેટ કરવાની કોશિશ કરે, કેમ કે ગિફ્ટ નિફ્ટી તો તમને સંકેત આપતું નથી, રાઈટ. રેન્જ તમારી ક્લિયર છે. 25,100, 25,000 રેઝિસ્ટન્સ છે, 24,750 સપોર્ટ છે. જ્યારે 24,750 આવે, 24,700 આવે, ગઈકાલના લોના નજીક આવે ત્યાંથી ખરીદો. કોન્ટ્રા મૂવ તમને મળે જ છે. ઉપર જેમ 25,000, 25,100 જાઓ છો ત્યાંથી વેચી લો, તે તમને મળે જ છે. તો રેન્જ તમને અહીંયાથી આ પ્રમાણે ક્લિયર બની ગઈ છે. અત્યારે જ્યાં સુધી તે બંનેમાંથી કોઈ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન નથી આવતું, એટલે 24,700 નીચે ક્લોઝ મળી જાય કે 25,100 ઉપર ક્લોઝ મળી જાય, ત્યાં સુધી આ રેન્જને પ્લે કરો. આ ઓપોર્ચ્યુનિટી છે. બસ નિફ્ટીની વાત થઈ ગઈ. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં શું થઈ રહ્યું છે? નિફ્ટીમાં જેમ એનર્જી મેં તમને વાત કરી કે વિક્સ થોડો વધી રહ્યો છે, એનર્જી સંઘરાઈ રહી છે, અચાનક પાટિયા ખુલી જશે. જેમ આપણે જે સિંધુ જળ સમજૂતી તોડી દીધી અને પછી જેમ છે તે અચાનક પાટિયા ખુલી જાય છે ડેમના, એવી રીતે બેંક નિફ્ટી પણ પોતાની એનર્જી એટલી સંઘરીને રાખી રહ્યું છે ને. કેટલા દિવસથી તમે જુઓ છો, દરરોજ હું તમને દિવસો ગણાવું છું. હવે તો લગભગ આપણે 28મા દિવસે છીએ અત્યારે. હું કાઉન્ટ ભૂલી ચૂક્યો છું અત્યારે. અને અત્યારે હવે આખી બધી કેન્ડલ કાઉન્ટ કરવાની એનર્જી વેસ્ટ નથી કરવી, કેમ કે આગળ માર્કેટમાં ઘણું થવાનું છે, રાઈટ. સપોર્ટ ક્યાં છે? એ જ 24,700, આપણે 54,500 વાત કરી રહ્યા હતા, બરાબર. પણ 55,000 હવે બહુ બ્રિલિયન્ટ સપોર્ટ થઈ ગયો છે. પ્લસ 10 દિવસની મૂવિંગ એવરેજ જે ગઈકાલે ટેસ્ટ કરીને ઉપર આવ્યા તે 55,188, અને ટેકનિકલી 55,000 તો ગઈકાલે આવ્યા જ નથી તમે. એટલે જેટલી વખત 55,000 આવે તમે બાય કરી શકો છો ત્યાં. અગેઇન એ ઓપોર્ચ્યુનિટી મળે છે. ઉપરના સ્તરો પર એક રેઝિસ્ટન્સ બની રહ્યું છે, તે છે અહીંયાથી ખાસ 55,700. આવતો જ નથી 55,700. 55,700 ને ઉપર જ્યાં સુધી ક્લોઝ નથી મળતો ત્યાં સુધી તમે હજુ પણ નવી તેજીની તૈયારી નથી કરી રહ્યા. બેંક નિફ્ટી જ્યારે ખુલશે ને, હવે કદાચ મને લાગે છે કે જૂન સિરીઝમાં જ ખુલશે હવે, અને જ્યારે પણ આ રેન્જને એક બાજુ ખુલશે તો એવા જબરદસ્ત મૂવ આપશે કે જે ખરેખર આપણે સૌ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. મે બી પોસિબલ છે કે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં જે બેંક નિફ્ટીની મૂવ હતી તમને યાદ હશે, એવી કોઈ મૂવ પણ આવી જાય, 2,500 પોઈન્ટ્સની પણ મૂવ આવી જાય, કંઈ નક્કી ના કહેવાય. એટલી જબરદસ્ત કન્સોલિડેટેડ રેન્જ આપી છે. પણ અગેઇન એક ઓબ્ઝર્વેશન, અહીંયાથી તેજી શરૂ થઈ રહી, તમે અહીંયા અટક્યા, કન્સોલિડેટ થયા, પછી નવી તેજીની લેગ કોઈ આવી જ નથી. કદાચ આ નાનકડી તમે તેજી ગણો, અહીંયા પણ તમે નાનકડી તેજી ગણો, તો કોઈ નવી તેજી આવી જ નથી. ઓબ્ઝર્વેશનમાં સમજો તમે એ કે જ્યારે પણ માર્કેટ ઘટે છે તેજી, ઘટે છે તેજી, ફરી એકવાર અહીંયાથી જુઓ, અહીંયા તમને તેજી, પછી ફરી એકવાર ઘટે છે તેજી, ઘટે છે તેજી. મતલબ સાફ છે, તમારો ટ્રેન્ડ જે છે તે તેજી તરફનો જ છે. ઘટાડો મળે છે, સારી ઓપોર્ચ્યુનિટી મળે છે. જેમ કે 54,500 આપણે તમને વારંવાર કહેતા હતા, તો એ 54,500 તમે ક્યાં છે જુઓ. 54,500 જેટલી પણ વખત આવ્યું છે, સરસ બાઇંગ આવ્યું છે. અહીંયાથી તમે જુઓ, આ 3-4 દિવસ પહેલાં ગુરુ શુક્રવારે, પછી ફરી એકવાર સરસ તેજી આવી ગઈ. સો 54,500થી હવે બેઝ શિફ્ટ થઈ ગયો છે 55,000. ગઈકાલે શું થયું? 55,000થી ખરીદદારી આવી. તો તમે એ 500 પોઈન્ટની રેન્જ ધ્યાન પર રાખો. જ્યારે પણ ઘટાડો આવે ખરીદો. બહુ મોટી તેજીની તૈયારીઓ જૂનમાં થઈ રહી છે એવું મને લાગી રહ્યું છે. હવે આવો તમે 15 મિનિટના ચાર્ટ. ગઈકાલે બંને તરફના સ્વિંગ્સ જરા સમજી લઈએ. શું થયું હતું? આ છે તમારું 55,500, નીચે તમારું 55,000. થયું શું? ગઈકાલે તમે શરૂઆત કરી, ઘટાડો આવ્યો, ઘટાડામાં તમે 55,050 પર અટકી ગયા. 55,000 પણ નથી આવ્યું, ત્યાંથી જબરદસ્ત તેજી આવી. જબરદસ્ત તેજી બાદ ફરી એકવાર વેચવાલી આવી, પણ તમે 55,100 પ્રોટેક્ટ કર્યું અને છેલ્લે તમે ક્લોઝિંગ 55,188 આપ્યો, બરાબર છે. મતલબ સાફ છે, બાય ઓન ડિપ્સ થાય છે. ઘટાડો આવવા દો, ઘટાડો અટકવા દો, અટક્યા બાદ કન્ફર્મેશન મળશે, તમને તેજી જ બતાવશે.
માર્કેટની સ્થિતિ સાફ છે, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. સમય લો, ફોર્મેશન જુઓ, ચાર્ટ પર તમને ઇન્ડિકેશન જો બતાવે, જેમ કે આ 2 ફોલોઅપ કેન્ડલ છે, પછી જુઓ જબરદસ્ત અચાનક ખરીદદારી આવી ગઈ. બસ આ જ પ્રકારની સ્થિતિ પોઝિશનલી, બરાબર છે. પણ જો તમે ટ્રેડર્સ છો તો વોલ્ટિલિટી બહુ વધારે છે, પ્રીમિયમ મોંઘા છે, એક્સપાયરીના દિવસથી નજીક છો તમે, તેમ છતાં પણ એટલે થોડું કોશિયસ અપ્રોચ રાખવાની જરૂર છે જો ઓપ્શન સાઇડ, ટ્રેડર સાઇડ તમે નજર રાખો છો તો. હવે આવો તમે અહીંયા સાપ્તાહિક ચાર્ટ પર. અગેન બહુ લાંબી વાત કરવાની જરૂર નથી, કેમ કે અહીંયા કન્સોલિડેશન તમને સ્પષ્ટપણે જોવા મળી જ રહ્યું છે. રેન્જ મેં વાત કરી દીધી છે, જ્યાં સુધી આપણે ખાસ 55,700 ઉપર નથી જતા ત્યાં સુધી ઉપર 56,000નો એક હર્ડલ 56,100નો છે. નીચલા સ્તરો પર 54,500 અને 55,000 હવે બેઝ શિફ્ટ થઈ રહ્યો છે, એટલે એ બંને તમે ધ્યાન પર રાખો. હવે મંથલી ચાર્ટ્સની વાત કરી લઈએ ફટાફટ, કેમ કે મંથલી ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છીએ. અહીંયા કેન્ડલ બહુ ઇન્ટરેસ્ટિંગ બની રહી છે. હજુ ક્લોઝ નથી થયું મંથલી, કેમ કે અહીંયા શુક્રવાર સુધીનો કારોબાર છે. 3 દિવસના કારોબારમાં હજુ પણ રેન્જમાં કંઈ પણ થઈ શકે છે, એટલે સમય આપીએ. પણ જે ફોલોઅપ તેજી હોવી જોઈએ, મંથલી કેન્ડલમાં થોડું એ રેન્જ બનતી જોવા મળી રહી છે અહીંયાથી. અને અગેન મેં તમને કહ્યું તેમ એનર્જી જે છે તે સંઘરાઈ રહી છે. આ 2 મોટી કેન્ડલ બની તે બાદ એનર્જી એકદમ સંઘરાઈ રહી છે, એટલે કોઈ પણ એક બાજુ બહુ મોટી તેજી અથવા તો મંદી તમને બતાવી શકે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. મંથલી એક્સપાયરી છે, 55,000ના પુટ રાઇટર્સ જબરદસ્ત તાકાત લઈને આવ્યા છે અને છેક સુધી એ તાકાત પોતાની જાળવી રાખશે તેવું આપણને લાગી રહ્યું છે, કારણ કે બહુ જબરદસ્ત એમણે પોતાની પોઝિશન્સને હોલ્ડ કરી રાખી. 55,000ના પુટ રાઇટર્સે ગઈકાલે પણ માર્કેટ જે છે તે અહીંયા સુધી પહોંચ્યા અને ત્યાંથી તેને બાઉન્સ માટે લઈ ગયા. એ બહુ સરસ ઓપોર્ચ્યુનિટી મળી. પહેલાં તો 55,500 પર કોલ પુટ બંને ઊભા જ છે અને 56,000 અહીંયાથી ખાસ તમારી રેઝિસ્ટન્સ થઈ ગયો. ઓઆઈ ચેન્જ આપો. ગઈકાલે જે થોડી રિકવરી 55,000થી આવી, જુઓ 55,000ના પુટ આવ્યા છે, પણ જોવાની વાત એ છે કે 55,500 અને 55,400 આ 2 જગ્યા પર કોલ બહુ અગ્રેસિવ આવ્યા છે અને 56,000 પર પણ કોલ આવ્યા છે. એટલે આ પરિસ્થિતિ થોડી સમજવાની રહે. મેં કહ્યું તેમ રેન્જને બહાર નીકળવું હશે તો 55,700 એક વખત ટેકઆઉટ કરવું પડશે, તેની ઉપર બંધ આપવું પડશે, તો કંઈક નવી તેજી આવી શકે. ત્યાં સુધી માર્કેટને સમય આપી દો, રાહ જુઓ, ઉતાવળ ન કરો. માર્કેટ સમય આપતું જ હોય છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો 10 દિવસ બાદ પણ ઓપોર્ચ્યુનિટી મળે જ છે. હંમેશા હજુ પણ ટ્રેન્ડ જે છે ફોલો કરવાનો છે, આપણે બાય ઓન ડિપ્સ કરવાનું છે. સાઇઝેબલ ઘટાડાની રાહ જુઓ, ટેકનિકલ લેવલ્સને ફોલો કરો તો સરસ ઓપોર્ચ્યુનિટી મળતી રહેશે. સમય થઈ ગયો છે હવે એક બ્રેક લેવાનો. બ્રેક લઈશું. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની પાસેથી સ્ટોક સ્પેસિફિક આજે વોચલિસ્ટમાં કયા કાઉન્ટર્સ એડ કરવા, કેમ કે બ્લોક ડીલ પે બ્લોક ડીલ, મેં શરૂઆતમાં હેડલાઇન્સમાં કહ્યું ને એમ તારીખ પે તારીખની જેમ બ્લોક ડીલ પે બ્લોક ડીલ ચાલી રહી છે. વધુ એક બ્લોક ડીલ આવી છે, તેને પણ સમજીશું અને સાથે સાથે પ્રી ઓપનિંગના બિટ્સ ત્યારબાદ સમજીએ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઠંડી ઓપનિંગ 17 પોઈન્ટ આસપાસનો મામૂલી ઘટાડો. ગિફ્ટ નિફ્ટીના સંકેતોને કદાચ હમણાં તો હવે ના જ જોઈએ તો એ કંઈ ફરક નથી પડતો, કેમ કે દરરોજ નિફ્ટી પોતાનો મૂડ નક્કી કરે છે, સેન્સેક્સ પોતાનું મૂડ નક્કી કરે છે. માર્કેટ જે છે તે ગિફ્ટ નિફ્ટીના ઓપનિંગ અને ઇન્ડિકેશન્સને કદાચ જોતું જ નથી તેવું આપણે માની લઈએ. તો હવે ફ્લેવર ચાલી રહી છે અત્યારે પ્રમોટર્સના સેલિંગની, બ્લોક ડીલની, તે બધા પર આપણે ફોકસ કરવાનું છે. આવો સીધા જઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. એક સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ જે છે તે એકદમ રેન્જમાં સતત બંધાયેલા છે, વિક્સ વધી રહ્યો છે, ટેન્શન ઘણું છે, પણ સામે પ્રમોટર્સ ફરી એકવાર વેચવા લાગ્યા છે. બ્લોક ડીલ્સ પર બ્લોક ડીલ્સ ચાલી રહી છે યોમિક. જી યસ, ગુડ મોર્નિંગ. સ્વાભાવિક છે કે આપણે જોતા હોઈએ કે જ્યારે રિઝલ્ટ સિઝન ચાલતી હોય છે એ ટાઈમમાં આપણને કોઈ બ્લોક ડીલ જોવા નથી મળતી, પરંતુ જેવી રિઝલ્ટ સિઝન આપણને પતવા આવે છે ને ત્યારે આપણે જોઈએ તો બ્લોક ડીલ આપણને ઘણા બધા સ્ટોકમાં જોવા મળે છે. ગઈકાલે પણ આપણે જોયું તો ઇન્ડિગો અને આપણે બીજો જોઈએ તો 2 સ્ટોક હતા ટોટલ કે જેમાં આપણને બ્લોક ડીલ જોવા મળી હતી. હવે આજે આપણને આઈટીસીમાં બ્લોક ડીલ જોવા મળવાની છે. આઈટીસીમાં તમે નજર કરશો તો અહીંયાથી જે આજે કુલ 11,600 કરોડની આપણને અહીંથી બ્લોક ડીલ થતી જોવા મળી શકે. એટલે સાઇઝ મોટી છે. એમના જે એમના હિસ્સેદારી રીતે શેર હોલ્ડર કે જે બ્રિટિશ અમેરિકન ટોબેકો કે જેઓ અહીંયાથી 2.3% હિસ્સેદારી અહીંયાથી વેચી શકે છે અને એમાં ટોટલ 29 કરોડ શેરને અહીંથી સોદા આપણને થતા જોવા મળી શકે છે. બ્લોક ડીલની જો ફ્લોર પ્રાઇસ એ ₹400 પ્રતિ શેર અહીંયાથી એક સંભવિત છે. એટલે જો આની આજુબાજુ આપણે જો થાય તો આપણને ગઈકાલનો બંધ ભાવથી 4.5% આજુબાજુ ડિસ્કાઉન્ટ ઉપર આપણને બ્લોક ડીલ થતી જોવા મળશે. એટલે કે આજના દિવસે આઈટીસી મેઇન ફોકસ પર રહેશે. બીજું આવું પરિણામ સ્પેસિફિક નજર કરીએ તો છે એલઆઈસીના પરિણામ આપણને અહીંથી જોવા મળે છે. ન્યૂ બિઝનેસ પ્રીમિયમ છે એમાં આપણને 9%નો ઘટાડો જોવા મળે છે. 70,000 કરોડ આજુબાજુ આંકડો આવે. ટોટલ એપી
એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ જોઈએ તે આપણને 3% ઘટીને આવ્યું છે. સામે જે રિટેલ એપી જોઈએ તે પણ 9%નો ઘટાડો બતાવે છે, એટલે કે નંબર એટલે કોઈ ખાસ આપણને સારા જોવા નથી મળી રહ્યા. બીજું વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ જોશો તો એ 14% ઘટ્યું છે અને 14% ઘટીને 3,534 કરોડ આવ્યું. જ્યારે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસના માર્જિન ઉપર નજર કરો તો એ આપણને 21.1% હતા, જે ઘટીને 18.75%. એટલે કે તમે જુઓ તો કંપનીના જે પ્રીમિયમ છે, માર્જિન છે, દરેકમાં આપણને એક ડેન્ટ જોવા મળ્યું છે. એટલે LIC ફોકસ પર રહેશે. બીજું તમારા રડાર પર હોવું જોઈએ એ છે NMDC. NMDCના પરિણામ આવે તો આવક 8% વધીને 7,005 કરોડ આવી છે. સામે કંપની નફો તમે જોશો 5% ગ્રોથ બતાવે છે, એટલે કે આવક આપણને વધી છે, નફો પણ વધ્યો છે. EBITDA અને માર્જિન જો તો ત્યાં થોડુંક એમના અહીંથી કમજોર ઓપરેટિંગ નંબર જોવા મળે છે. EBITDA 2.4% ઘટ્યું છે. જ્યારે તમે માર્જિન નજર કરશો તો માર્જિનમાં પણ તમને જે 32.39% હતા, જે ઘટીને તમને 29.28% જોવા મળે છે. એટલે કે અહીંયા પણ ઓલમોસ્ટ આપણે જોઈશું 300 બેઝિસ પોઈન્ટ આજુબાજુ ઘસારો આપણને જોવા મળે છે. બીજું તમારા રડાર પર હોવું જોઈએ હિન્દુસ્તાન કોપર. અહીંયા કંપનીના પરિણામ સારા આવે છે. કંપનીની આવક જો 29% ગ્રોથ બતાવે છે. સામે કંપનીનો નફો જોશો 51% અહીંયાથી જમ્પ બતાવે છે. 51% ઉછાળો થઈને 187 કરોડ કંપનીનો નફો આવે છે. EBITDA તમે જોશો 19% ગ્રોથ થયા છે, એટલે ઓપરેટિંગ નંબર પણ સારા છે. અને ઇવન માર્જિન તમે નજર કરશો તો માર્જિન 39.6% હતા, કે જે ઓલમોસ્ટ એની બાજુ આપણને ફ્લેટ જોવા મળી રહે છે. એટલે કે લોકો આપણને ખાસ માર્જિનમાં નથી, પરંતુ ટોપ લાઇન બોટમ લાઇન બધું કંપની સારું આપ્યું છે હિન્દુસ્તાન કોપર. બીજું તમે જોશો તો અહીંયાથી બોસ ઇન્ડિયા તમારા રડાર પર હોવું જોઈએ. અહીંયા કંપનીનો નફો 1.8% ઘટ્યો છે. નફો ઘટ્યો, સામે આવક કોન્ટ્રા જોવા મળી છે 16% આપણને જોવા મળે. એટલે કે ક્યાંક ને ક્યાંક એક્સપેન્સમાં ચાન્સીસ છે કે અહીંયાથી કાં તો એક્સેપ્શનલ લોસ અહીંયાથી જોવા મળી શકે, જેના કારણે અહીંથી કંપનીના નફા ઉપર અસર જોવા મળી છે. અને બોર્ડે નાણાકીય વર્ષ 2025 માટે ₹512 પ્રતિ શેર અહીંથી ફાઇનલ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે સ્વાભાવિક છે કે પરિણામની સાથે આપણને ડિવિડન્ડના કારણે પણ આ સ્ટોક આજના દિવસે ફોકસમાં રહેશે. ભારત ડાયનેમિક્સ ઓલરેડી જોઈએ તો સ્ટોક સતત નવા રેકોર્ડ બનાવે છે. ગઈકાલે પણ સ્ટોકમાં નવા રેકોર્ડ બની જાય. હવે કંપનીના પરિણામમાં આવ્યા, નફો તમે જુઓ 5.5% ઘટીને આવ્યો છે. સામે આવક છે 108% વધી છે. હા, આવક જોરદાર વધી જશે નો ડાઉટ, પરંતુ નફો કે જે આપણને નેગેટિવ જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે આપણને આટલા દિવસ વધ્યો છે, થોડુંક ઠંડુ આપણને પરિણામ બાદ જોવા મળી શકે છે. HBL એન્જિનિયરિંગ ઉપર નજર કરો તો અહીંયા કંપની ઇરકોન ઇન્ટરનેશનલ એમના તરફથી કંપનીને અહીંયાથી ઓર્ડર મળ્યો છે કવચ બનાવવા માટેનો. હવે કવચના સપ્લાય માટે ઓર્ડર જે મળ્યો છે એની વેલ્યુ આપણે જો 101.55 કરોડ કંપનીના ઓર્ડરની વેલ્યુ જોવા મળી છે. અને આના માટે ટાઈમલાઈન 18 મહિનાની છે. 18 મહિનામાં ઓર્ડર તેમને પૂર્ણ કરવાનો રહેશે. એટલે HBL એન્જિનિયરિંગ ફોકસ પર રહેશે. વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક. હવે આવો નજર કરીએ કે આજે શું ખાસ છે. આજે ઇવેન્ટ વાઇઝ તમે જોશો તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ વાયદા બજારની કંપની. નિફ્ટીની કોઈ કંપનીના પરિણામ નથી. વાયદા બજારની કંપનીમાં બિરલા સોપ, ક્યુમિન્સ ઇન્ડિયા, સેલ, IRCTC, દીપક નાઇટ્રેટ અને ગ્રેન્યુલ્સ ઇન્ડિયા ટોટલ 6 કંપની છે કે જે પોતાના ચોથા ત્રિમાસિકના પરિણામ રજૂ કરવાના. એટલે આપણને પ્રી રિઝલ્ટ એક એક્શન જોવા મળશે. દરેક સ્ટોક રડાર પર હોવું જોઈએ. બીજું તમે જોશો આજે ITCમાં ₹7.85 અને સાથે તમે કોલગેટ પામોલિવમાં જોશો તો ₹27 પ્રતિ શેરની એક્સ ડેટ છે. એટલે આ આપણને આજે એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. ઓલરેડી ITCના બ્લોક ડીલ પણ છે, સાથે અહીંયા આપણને એડજસ્ટમેન્ટ પણ થતું જોવા મળશે, જ્યાં ફોકસ હોવું જોઈએ. બીજું ટાટા ટેકનોલોજીમાં 8.11 કરોડ શેરનો જે IPOનો જે લોકિંગ પીરિયડ હતો એ પૂર્ણ થયો છે. એટલે આ જે શેર 8.11 કરોડ છે એ આજે આપણને ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. એટલે આ સ્ટોક છે કે જેમાં તમને આજે મોટું વોલ્યુમ જોવા મળી શકે, રડાર પર હોવું જોઈએ. બીજું ભારતના એપ્રિલ મહિનાના IIP આંકડા આજે સામે આવવાના છે, એટલે ત્યાં પણ તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે આપણે જોયું કે ઘણા બધા કંપનીના પરિણામ ઓલરેડી આવી ગયા છે, એનું તો તમને એક્સચેન્જ જોવા મળશે. ઘણી બધી કંપનીના પરિણામ છે અને જેમ વાત કરી કે આપણને બ્લોક ડીલ ITCમાં જોવા મળશે. એટલે કે આ બધા સ્ટોક છે કે જે તમારે ખાસ કરીને આજના દિવસે ફોકસ પર હોવા જોઈએ. ઓકે, તો આ બધા સ્ટોક્સ છે જેને ધ્યાન પર રાખીશું. યોમિક શોમાં પછી ફરી એકવાર આપના સાથે જોડાઈએ. મીનવાઇલ અત્યારે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન એ જ ઠંડી ઓપનિંગ 14, 15, 17 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે. કંઈ ખાસ એક્શન નથી, તો સમય આપી દઈએ અને ત્યારબાદ વધારે પ્રી ઓપનિંગના બિટ્સમાં આપણને ક્લેરિટી મળશે. આવો એક વિરામનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત. પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે, પણ સૌથી પહેલા અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક્સ પર નજર કરી લઈએ. બમ્પર સ્ટોક્સમાં આજે હું તમારા માટે લઈને આવ્યો છું તે છે SCI એટલે કે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. સૌથી પહેલાં ચાર્ટ્સ તમે જોઈ લો. એક બહુ જ બેઝિક સપોર્ટ તમને નીચલા સ્તર ઉપર જોવા મળી રહ્યો છે, જે ₹194 આસપાસ, ₹164 આસપાસ, 46 માફ કરશો, ₹146 આસપાસ થાય છે. સપોર્ટ ત્યાંથી વારંવાર લે છે, બરાબર. હવે તમે ગ્રાફિક્સ લઈને આવો. ₹30 દર ₹30 સ્ટોક ઘટે ત્યારે 3 ભાગમાં તમે આ સ્ટોકને ખરીદો તેવી સ્ટ્રેટેજી આપણે અહીંયાથી ખાસ બનાવવી છે. 146નો સ્ટોપ લોસ અહીંયાથી ખાસ આપણે
આપણે જે 150 આસપાસનું તે રાખીશું. પરિણામ ધીમે ધીમે પણ મક્કમ સુધર્યા છે. હવે તમને સમજો કે 350ને ટાર્ગેટ્સ મેં લીધા છે. મેઇન કામ કંપની જે છે તે પોતાના સેક્ટરની બીજી સૌથી મોટી કંપની છે. માર્જિન સતત જાળવ્યા છે અને સુધારો આપ્યો છે. સ્લો પણ સ્ટેડી ગ્રોથ આપ્યો છે અને હાલના ઘટાડા બાદ ખરીદવાની સારી તક છે. 3 ટુકડામાં ખરીદવું છે, ઘટાડો આવે. 150નો સ્ટોપ લોસ, 146 બહુ મેઇન સપોર્ટ છે, એટલે એ આપણે રિસ્પેક્ટ ધ્યાન પર રાખીએ. 350 અને ઇવન લોંગ ટર્મ તમે હોલ્ડ કરવા હોય તો જે રેકોર્ડ હાઈ છે ત્યાંથી પણ આગળ સ્ટોક જતો જોવા મળી શકે છે. યોમિક, તમે કયો સ્ટોક પસંદ કર્યો છે? જી, મારા તરફથી આજે લઈને આવ્યું છે મિધાની, એટલે કે મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ. અહીંયા આપણે સ્ટોક પસંદ કરવાના જો કારણ આપણે જોઈએ તો ટેકનિકલી તમે સૌથી પહેલાં નજર કરો 10 EMA અને 50 EMA, ત્યાંથી આપણને એક તો સ્ટ્રોંગ સપોર્ટ મળ્યો છે વીકલી ચાર્ટમાં. બીજું જે આપણે જે ઓલરેડી લાઇન ડ્રો કરેલી છે એની ઉપર તમે નજર કરશો તો ત્યાં જે ઓગસ્ટનો જે 2024નો 417નો એક ગેપ જોવા મળ્યો છે. એક વખત ચાર્ટ તમે સ્ક્રીન ઉપર નજર કરો, તેમાં જે તમારા માટે જે એક લાઇન મેં ડ્રો કરી છે બોક્સ ટાઈપ જેવી, એ આપણને એક ગેપ છે જે આપણને ઓગસ્ટ મહિનામાં 2024માં એક ગેપ ડાઉન સાથે ઓપનિંગ થયું હતું. એટલે જે રીતે તેજી આવી રહી છે, ચાન્સીસ છે કે એક વખત જરૂરથી આપણને આ એટેમ્પ થતું જોવા મળી શકે. એટલા માટે આપણે ટાર્ગેટ ઉપર 471 રાખીશું અને નીચેની તરફ સ્ટોપ લોસ છે આપણે 392. એ સ્ટોપ લોસ એ જ છે કે જે ઓલરેડી આપણે રેડ કલરની જે લાઇન દોરી છે કે જે આપણને ઓલરેડી અવરોધ આવ્યો હતો અને જેને ફાઇનલી બ્રેકઆઉટ આવ્યો, એટલે એ હવે આપણને એક સપોર્ટ તરીકે કામ કરશે. એટલે 392 આપણે સપોર્ટ રાખીશું અને ટાર્ગેટ તરીકે 471 આપણે ફોકસ કરવાનું રહેશે. ઓકે, તો આ બે સ્ટોક્સ છે, તમે ધ્યાન પર રાખો. અહીંયા એક તો મિધાની અને એક છે SCI એટલે કે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આવો પ્રી ઓપનિંગના બિટ્સમાં 0.5% આસપાસનો ઘટાડો નિફ્ટી આપી રહ્યો છે. સેન્સેક્સ કંઈક 5% આસપાસનો ઘટાડો આપી રહ્યો છે. મેં કહ્યું તેમ ગિફ્ટ નિફ્ટી તો પોતાના મૂળથી ચાલે છે, માર્કેટ પોતાના મૂળથી ચાલે છે, એટલે એ બંનેને તમે અલગ અલગ જોઈ લો. ત્યાં સુધી માર્કેટને સેટલ થવા દેવાનો સમય આપવાની જરૂર બની રહી છે. આપણી નજર આજે જે છે તે ITC આસપાસ હોવી જોઈએ, કારણ કે સ્ટોરી ઓફ ધ ડે ITC છે. બ્રિટિશ અમેરિકન ટોબેકો એટલે કે BAT, તેમના દ્વારા હિસ્સો વેચવામાં આવી રહ્યો છે અને બહુ મોટી બ્લોક ડીલ આજે થશે. એટલે આવતીકાલે ફરી એકવાર તમને DIના આંકડા પર ભરોસો નથી કરવાનો. હવે કાલે તો તમારી એક્સપાયરી છે, મંથલી એક્સપાયરી, એટલે બહુ બધું થઈ રહ્યું છે એક સાથે. આવો આગળ વધીએ. આપણા બંને એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે જોડાઈ રહ્યા છે અને આપણી સાથે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ પણ જોડાઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ બોથ ઓફ યુ, આપ બંનેનું સ્વાગત. શરૂઆત આપણે ભાવિક સર આજે આપના સાથે કરીએ. મંથલી એક્સપાયરીના એક દિવસ પહેલા વોલ્ટિલિટી વધી રહી છે, પ્રીમિયમ્સ વધી રહ્યા છે, માર્કેટ ઠંડા રેન્જમાં જોવા મળી રહ્યા છે. ફરી એકવાર આપણે 24,750 24,700 ગઈકાલે ટેસ્ટ કરીને 25,000ની રેન્જમાં આવી ગયા છીએ. એટલે આ 300 પોઈન્ટ નિફ્ટી માટે, બેંક નિફ્ટી માટે 55,000નો સપોર્ટ ઇન્ટેક્ટ રહી રહ્યો છે. સર, જોઈ શું રહ્યા છો? વિક્સ વધવું, માર્કેટનું રેન્જમાં રહેવું, શું પરિસ્થિતિ? ભાવિક સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યમિશજી, ગુડ મોર્નિંગ યોમિકજી, ગુડ મોર્નિંગ કુનાલજી, સૌ દર્શકોને ગુડ મોર્નિંગ. સી આઈ થિંક માર્કેટ મને લાગી રહ્યું છે કે હવે રિઝલ્ટ સિઝન ઓલરેડી આપણે જોયું છે કે મોસ્ટ ઓફ ઓવર થઈ ગઈ છે અને હવે આઈ થિંક ગ્લોબલ ક્યુઝ ઉપર સૌની નજર હશે. ખાસ કરીને આજે જે ફેડની મિનિટ્સની બેઠક આવવાની છે એ પબ્લિશ થવાની છે અને ફ્રાઈડે જે યુએસના PCE ઇન્ડેક્સ આવવાના છે. આઈ થિંક એના ઉપર થોડીક આઈ થિંક વોલેટિલિટી જેવું જોવા મળશે કે એના ઉપર વધે છે કે ઘટે છે. હાલ અત્યારના આપણે નિફ્ટીની વાત કરીએ તો 24,400 થી 25,200 આઈ થિંક એક રેન્જ પ્રમાણે જ ટ્રેડ કરી રહી છે અને મને લાગે છે કે આઈ થિંક ગ્લોબલ ક્યુઝના ઉપર જ આઈ થિંક વોલેટિલિટી વધી શકે છે. અદરવાઇઝ છેલ્લા 4 દિવસથી આપણે જોઈ રહ્યા છે તો જે રેન્જ જે છે એ થોડીક નાની થતી જાય છે. એટલે ક્લિયરલી માર્કેટ ટોપ ઉપર મને લાગે છે થોડુંક અનસર્ટન જરૂરથી થઈ ચૂક્યું છે અને ઓવરઓલ મને લાગે છે કે 24,400ની જો નીચે આવે તો ડેફિનેટલી લાગી રહી છે કે હજી થોડુંક કરેક્શન છે 23,800 સુધી જોવા મળી શકે છે. તો 24,400 મારા માટે બહુ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આઈ થિંક એ બ્રેક કરે છે તો ઘણી બધી લોંગ પોઝિશન્સ જે થઈ છે એ અનવાઇન્ડ થઈ શકે છે અને અપર આપણે જોઈ રહ્યા છે કે 25 થી 25,200 છે એ સ્ટ્રોંગ હર્ડલ છે. આઈ થિંક એની માટે એ તોડવા માટે કોઈ સારું એવું ડોમેસ્ટિક પોઝિટિવ ટ્રિગર જોવા આવે તો જ મને લાગે છે કે થઈ રહેશે. અધરવાઇઝ એક્સપેક્ટેડ છે કે આ રેન્જ જે છે એ રેન્જમાં ટ્રેડ થશે નિફ્ટી. જી બિલકુલ. તો એની વાત છે નિફ્ટી બેંક નિફ્ટી, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. કુનાલ સર, તમારી પાસે પણ હું આજ રિવ્યૂ લઈને આવીશ નિફ્ટી અને બેંક નિફ્ટી, કારણ કે આપણે જોયું તો નિફ્ટીમાં 25,000 એક હર્ડલ બની રહ્યું. છેલ્લા 2 દિવસની કેન્ડલ જોઈશું, સોમવાર અને મંગળવાર બંને દિવસ એની ઉપર ગયા, પરંતુ ઉપર આપણે અહીંયા ત્યાં સસ્ટેન નથી થઈ રહ્યા, તરત નીચે આવી જઈએ. બીજું બેંક નિફ્ટી જોઈશું તો એમાં એકચ્યુઅલી અત્યારે હાલ શું થઈ રહ્યું છે કે સરકારી બેંક અને પ્રાઇવેટ બેંક બંને અલગ દિશામાં ચાલી રહ્યા છે. સરકારી બેંક જોઈએ તો છેલ્લા 2-3 દિવસથી સારા એવા આપણને ખરીદારી મૂડમાં જોવા મળે છે, પરંતુ પ્રાઇવેટ બેંકમાં જોઈએ તો મેઇન ICICI બેંક, HDFC બેંક, એક્સિસ બેંક, જે આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એમના જે મેઇન રેઝિસ્ટન્સ છે ત્યાં હર્ડલ ઘણું જોવા મળી રહ્યું છે. એક વખત સર ઓવરઓલ જે પરિસ્થિતિ છે એને કમ્પ્રાઇઝ કરીએ સર. સૌથી પહેલા તો તમને બધાને અને ભાઈ ભાઈને ગુડ મોર્નિંગ.
ઓવરઓલ માર્કેટની વાત કરીએ તો નો ડાઉટ છેલ્લા ઘણા દિવસથી માર્કેટ એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં ટ્રેડ કરી રહ્યું છે. નિફ્ટી બેંક નિફ્ટીની બંનેની વાત કરીએ કોઈ ખાસ એવા ઇન્ડિકેશન આપણને ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ લેવલ પરથી નથી મળી રહ્યા, જેના બેઝ પર એક બ્રેકઆઉટ ઉપરના મથાળેનું જોવા મળે અને આની ઇમ્પેક્ટ આપણે ડાયરેક્ટ સ્ટોક સ્પેસિફિક પણ જોવા મળી રહી છે. નો ડાઉટ અત્યારે મોસ્ટ ઓફ ધ કંપનીના રિઝલ્ટ આવી ગયા છે, એટલે હવે કોઈ ખાસ ઇવેન્ટ બચી નથી માર્કેટમાં કે જેના બેઝ પર એક સ્પર્ટ આપણને જોવા મળે. ખાસ કરીને હું પ્રાઇવેટ બેંકની વાત કરું, HDFC કે કોટક બેંક છે કે એક્સિસ બેંક, ICICI બેંક, દરેક બેંક અત્યારે આ લેવલ પર ક્યાંક ને ક્યાંક એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં ટ્રેડ કરતી જોવા મળી રહી છે. અને એટલું જ નહીં, હું જો PSUની વાત કરું તો PSUમાં બી SBI છે, કેનેરા બેંક છે, PNB છે, આ બધા જ બેંક પણ ઇવન એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં ટ્રેડ કરી રહ્યા છે. અને આની ડાયરેક્ટલી ઇમ્પેક્ટ તમે બેંક નિફ્ટીમાં પણ જોઈ શકો છો. બેંક નિફ્ટીમાં પણ આપણને અત્યારે એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમ જ જોવા મળી રહી છે. તો મારો વ્યૂ અત્યારે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી જોવા જઈએ તો લિટરલી અવોઇડ કરીને ચાલવાનો રહેશે. નો ડાઉટ એક ટાઈમ હતો જ્યારે આપણે મલ્ટિપલ ટાઈમ SBI છે, HDFC છે, કોટક બેંક છે, મલ્ટિપલ ટાઈમ આપણે એમાં લોંગ જવાની આપણી રિકમેન્ડેશન આપી હતી અને ખાસ કરીને પોર્ટફોલિયો બિલ્ડઅપ માટે એમાં રિકમેન્ડેશન આપી હતી. પણ અત્યારે આ લેવલ પર ટાઈમ એવો છે કે જ્યાં હું લિટરલી આ કાઉન્ટર્સને અત્યારે અવોઇડ કરીને ચાલવાનો મારો વ્યૂ રહેશે. કોઈ ખાસ મુવમેન્ટ અત્યારે હાલ પૂરતી નથી જોવા મળી રહી. આઈડર સાઈડનું બ્રેકઆઉટ આવે પછી આપણને એક ક્લિયર ડાયરેક્શન હાલ પૂરતી જોવા મળશે. એટલે ટ્રેડિંગના લિહાઝથી તો લિટરલી આને અવોઇડ કરી વધારે સારું રહેશે. તો અત્યારે ફિલહાલ અવોઇડનો વ્યૂ ટ્રેડિંગ માટે બની રહ્યો છે. ઓપોર્ચ્યુનિટી સ્ટોક સ્પેસિફિક છે, તેની જ સાથે ચર્ચાની શરૂઆત કરીએ. ભાવિક સર, પહેલાં આપની સ્ટ્રેટેજીસ જાણી લઈએ. કેમ કે માર્કેટ સ્ટોક સ્પેસિફિક અત્યારે બની ચૂક્યું છે, કઈ ટ્રેડિંગ રણનીતિ તમે આજે લઈને આવ્યા છો ભાવિક સર? મને એકચ્યુઅલી ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ દેખાઈ રહ્યું છે એક સારું જે ફિન પાઇપ્સ આપણે જોઈ રહ્યા છે. કારણ કે ઓલરેડી આપણે જોયું છે કે 36% 52 હાઈથી એક એનો ફોલ આવી ચૂક્યો છે અને હવે જોઈ રહ્યા છે કે છેલ્લા 2 મહિનામાં એપ્રિલથી મેમાં આપણે જોઈએ તો 176 થી 166ની એક રેન્જમાં એને સપોર્ટ લઈ ચૂક્યું છે. આઈ થિંક એક બેઝ બનાવી ચૂક્યું છે અને હવે ઓલરેડી આપણે જોઈએ તો એક રાઉન્ડિંગ ટોપ ફોર્મેશન બન્યું છે કે જેનો 212 હતો એ એક બ્રેકઆઉટ ઝોન હતો અને ગઈકાલે આપણે જોયું હતું કે 212ની ઉપર 224ની આસપાસ આવી ચૂક્યું છે. છેલ્લા 3 દિવસમાં આપણે વોલ્યુમ પણ જોઈએ તો નિયરલી છેલ્લા 1 વર્ષનું છે ઓન એવરેજ એનાથી 3 ગણું વોલ્યુમ થયું છે. દેટ મીન્સ કે પાર્ટિસિપેશન એ છે રાઉન્ડિંગ બોટમનું જે ફોર્મેશન છે એનાથી પણ બ્રેકઆઉટ આવ્યું છે. તો હવે અહીંયાથી મને લાગી રહ્યું છે કે આ જે મોમેન્ટમ આવ્યું છે એ બિલ્ડઅપ જે થયું છે એ કન્ટિન્યુ રહી શકે છે. અપસાઇડ મને લાગે છે કે 240નો ટાર્ગેટ આવી શકે છે, ડાઉનસાઇડ 197નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો આઈ થિંક 1 થી 2 વીક માટેનું જો કોઈને સ્ટોક લેવો હોય મોમેન્ટમ તરીકે તો ફિનોલેક્સ પાઇપ્સ જે છે, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ જે 224 છે એ લઈ શકાય છે. 240ના ટાર્ગેટ છે અને 197ના સ્ટોપ લોસ રાખી શકાય છે. જી બિલકુલ. તો ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં તમારા માટે 240ના ટાર્ગેટ અને 197ના સ્ટોપ લોસ જે તમારી સ્ક્રીન ઉપર છે ફોલો કરવાનું રહેશે. કુનાલ સર, આપણી પાસે આવીશ, આપના તરફથી કયા સ્ટોક જે આજે ફોકસ કરીશું? વેલ, 2 સ્ટોક છે. સૌથી પહેલા જે સ્ટોક છે એનું નામ છે કેનફિન હોમ. 773ની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે અને બ્રેકઆઉટ પણ અત્યારે આપણને આવતું જોવા મળી રહ્યું છે રેન્જ બાઉન્ડ મોમેન્ટમનું. અત્યારે કાઉન્ટર 728ની અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યો છે. ગ્લોબલ લેવલ પર આપણે જે એસએલ મેન્ટેન કરીને ચાલીશું એ છે 750નો, 750નો. ટાર્ગેટની વાત કરીએ તો 791નો પહેલો ટાર્ગેટ છે અને જો બ્રેક કરે તો ઉપરના મથાળે તમને સારા એવા લેવલ જોવા મળી શકે છે 820 સુધી. તો કેનફિન હોમ 750ના એસએલની સાથે ખરીદી કરીને ચાલો. 791, 820 બે ટાર્ગેટ. અને બીજો જે છે ટીટાગર વેગન છે. સારી એવી રેલી આપણને ટીટાગર વેગનમાં રિસન્ટલી જોવા મળી છે એન્ડ છેલ્લા 2-3 દિવસનો જે હાઈ છે કાલના દિવસમાં બ્રેક કરેલો છે, એટલે પ્રેઝન્ટ લેવલથી સારી એવી રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 890ના એસએલની સાથે ટાર્ગેટની વાત કરીએ 980નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે છે તો 1040નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, સો કેનફિન હોમ્સ, તીતાગઢ વેગન્સ, તીતાગઢ રેલ સિસ્ટમ જેનું નામ થઈ ચૂક્યું છે હવે, તે તમે ધ્યાન પર રાખી શકો છો અને આ બધા જ કાઉન્ટર્સ પર આપણું ફોકસ બનેલું રહેશે અને જે ભાવિક સરની સલાહ છે તે બધાને પણ સ્ક્રીન પર ફરી એકવાર બતાવી દઈએ. માર્કેટ્સ એકદમ ઠંડુ ઓપનિંગ આપી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીની સરખામણીમાં એ જ પ્રકારની સ્થિતિ એ ખાસ એક વખત થોડું ઓપનિંગને સેટલ થવાનો સમય આપીએ. પણ ગઈકાલનું જે વર્સ્ટ સેક્ટર હતું તે સેક્ટર રોટેશનમાં આજે તેજીમાં છે. બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર IT
અમેરિકામાં તેજી આવી એટલે આપણા આઈટી સ્ટોક્સ ફરી એકવાર તેજી બતાવી રહ્યા છે. આ તરફ ખરાબમાં ખરાબ ગઈકાલે એફએમસીજીમાં વેચવાલી હતી અને આજે પણ ફરી એકવાર એફએમસીજીમાં વેચવાલી છે. એટલે સેક્ટર રોટેશન ઇન્ટરેસ્ટિંગ થઈ રહ્યા છે. જુઓ, રિયલ એસ્ટેટ થોડું પોઝિટિવ છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પોઝિટિવ છે, ઓટોમાં મામૂલી વેચવાલી, પણ ઓબ્વિયસલી આ તો પ્રી ઓપનિંગના બિટ્સ છે. બેંક નિફ્ટી, પ્રાઇવેટ બેંક્સ નર્વસ છે, કન્ઝમ્પશન થોડું નર્વસ છે. એફએમસીજીમાં મેજર વેચવાલી, મેજર દબાણ અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે દિવસની શરૂઆત આ રીતે લિમિટેડ રેન્જ સાથે થઈ રહી છે. ત્યારે આપણે એફએમસીજીમાં જે નર્વસનેસ છે, વેચવાલી છે, તેના કારણ સાથે ચર્ચાની શરૂઆત કરીએ કે આઈટીસી, બ્લોક ડીલ, ફરી એકવાર મોટા ઇન્વેસ્ટર્સ જે છે તે માર્કેટમાંથી અત્યારે માલ હટાવી રહ્યા છે તેવું જોવા મળ્યું છે. પાસ્ટમાં આપણે જોયું ભારતી એરટેલમાં સિંગટેલ તરફથી વેચવાલી આવી, બીજી મોટી કંપનીઓ. ગઈકાલે આપણે જોયું કે ઇન્ડિગો, પીજી ઇલેક્ટ્રો, અને આજે આપણે જોઈ રહ્યા છીએ આઈટીસી, જે દિગ્ગજ એફએમસીજી કંપની છે. એકંદરે આપણને સમજવા એ મળી રહ્યું છે અહીંયાથી કે આ સ્થિતિ પ્રમોટર્સનું વેચવું, શું તેને નેગેટિવ ગણવું કે નહીં? 25,100 આવે નહીં કે તરત જ લોકો પ્રમોટર્સ જે છે તે વેચી રહ્યા છે. આ સ્થિતિને કઈ રીતે સમજવી અને આઈટીસી પણ એફએમસીજીની પણ સાથે સાથે વાત કરવી જરૂરી છે કે વેલ, સૌથી પહેલા આઈટીસીની વાત કરી લઈએ. જે ન્યૂઝ અત્યારે આવી રહ્યા છે અને જે પ્રમાણે અત્યારે આઈટીસીમાં આપણને ગેપડાઉન ઓપનિંગ થતું જોવા મળી રહ્યું છે, નો ડાઉટ મલ્ટિપલ રીઝન હોઈ શકે છે. આઈટીસીના પ્રમોટર્સ મતલબમાં જે અત્યારે સ્ટેક વેચાણની વાત ચાલી રહી છે એના બેઝ પર. પહેલા પણ ઘણી બધી વાત આપણે પ્રમોટર્સ લેવલ પર થતી હતી, જ્યારે કોઈ પણ પ્રમોટર્સ પોતાનો સ્ટેક સેલ કરે એને લઈને અને બાય કરે તો નો ડાઉટ એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ જરૂરથી માર્કેટમાં પડતી હોય છે, સ્ટોક પર પડતી હોય છે. બટ સામે સાઈડ જ્યારે સ્ટોકમાં જો બ્લોક ડીલ થતી હોય છે અને એમાં પણ જો પ્રમોટર્સ વેચીને ચાલતા હોય છે તો નો ડાઉટ એની એક નેગેટિવ ઇમ્પેક્ટ આપણે જરૂરથી પડતી જોવા મળે. બટ જોવાનું એ છે કે પ્રમોટર્સ કયા આશયની સાથે સ્ટેક સેલ કરી રહ્યા છે. કદાચ કોઈ પર્સનલ રીઝન હોઈ શકે અથવા તો કોઈ પ્રોફેશનલ રીઝન પણ હોઈ શકે. એટલે આમાં કંઈ ગભરાવાની જરૂર નથી. નો ડાઉટ અત્યારે 470 અરાઉન્ડ અત્યારે આપણને ઓપનિંગ થતું જોવા મળી રહ્યું છે. હું કહીશ કે થોડું વેઇટ એન્ડ વોચ કરવાની જરૂર છે, કેમ કે આજના દિવસમાં જે ઓપન બતાવે છે ને એ જ જો લો બની ગયો હોય અને ત્યાંથી આપણને દિવસના અંતમાં જો સારું ક્લોઝિંગ બતાવે છે તો કાલના દિવસથી આપણને સારી રેલી પણ ફરીથી જોવા મળી શકે છે. એટલે આજે સ્ટેક સેલના જે ન્યૂઝ આવે છે એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. આજનો દિવસ એક વખત એને ટાઈમ આપો, મોમેન્ટમ સેટલ થઈ જાય પછી એક ક્લિયર ડાયરેક્શન આપણને આમાં ખબર પડશે. ઓકે, અહીંયા વાતથી આપણે આઈટીસી અને એફએમસીજી સેક્ટર કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે એક એલઆઈસી આપણે રડાર પર હોવું જોઈએ, કારણ કે આજે એમના Q4ના નંબર આવ્યા. નંબર જોવો તો દરેક પેરામીટરમાં આપણને ડિક્લાઇન જોવા મળ્યું, ચાહે ન્યૂ બિઝનેસ પ્રીમિયમ હોય, ટોટલ એપી હોય, રિટેલ એપી હોય, વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ અને વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ માર્જિન દરેકમાં આવ્યો છે તો ઘટાડો. પરંતુ આ એવું છે માર્કેટમાં કે એક્સપેક્ટેશન કંઈક આનાથી વધારે હતી, એનાથી ઓછો ઘટાડો આવ્યો છે. અને તમે સ્ટોક આજે નજર કરો તો સ્ટોકમાં પણ તમને આજે સારી એવી તેજી ઓપનિંગમાં જોવા મળી છે, 2.5% તેજી જોવા મળી છે. તો ભાવિક સર એક વખત પરિણામ બાદ સ્ટોકને કઈ રીતે જોઈશું એલઆઈસી, અને સાથે સાથે આપણે થોડું ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી ઉપર પણ વાત કરીએ, કારણ કે આપણે કમ્પેર જો આપણે HDFC લાઈફ, ICICI જ્યારે પ્રાઇવેટ દિગ્ગજો સાથે કરીએ તે લોકોના પરિણામ સારા એવા ગેઇન એટલે ગ્રોથ સાથે આપણને જોવા મળે છે. સર આઈ થિંક તમે સાચું કીધું છે, કારણ કે આપણે કમ્પેરેટિવલી કે કંપનીની પણ સ્ટોક પ્રાઇસીસ પણ જોઈએ તો એલઆઈસી, HDFC લાઈફ કે ICICI લાઈફ જે છે એની કમ્પેરિઝનમાં જોઈએ તો થોડોક લેગર્ડ જ થયો છે. ઇનફેક્ટ સ્ટોકમાં પણ આપણે જોઈ રહ્યા છે કે 870 જે છે એક સ્ટ્રોંગ હર્ડલ છે. બટ છેલ્લા 3-4 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે ડિસ્પાઇટ કે ઇક્વિટી માર્કેટમાં થોડુંક કરેક્શન આવે છે, આ સ્ટોકમાં થોડુંક વધી રહ્યું છે. તમે જેમ કીધું કે આ વખતે જે રિઝલ્ટ જે છે એ થોડુંક નરમ છે, બટ એક્સપેક્ટેશન જેટલું ખરાબ નથી. એટલે આઈ થિંક પ્રાઇસીસ ઓલરેડી માર્કેટ ઓલરેડી થોડુંક તો ફેક્ટર્ડ ઇન કરી ચૂક્યું છે અને અહીંયાથી આઈ થિંક ગેઇન થઈ શકે છે. પ્લસ ચાર્ટ સેટઅપ જોઈએ તો આઈ થિંક ચાર્ટ સેટઅપમાં ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે 840 થી 850નું જે હર્ડલ હતું એ બ્રેક કર્યું છે. હવે 870નું જે હર્ડલ છે કરન્ટલી એનું ઉપર છે અને જો 870ની ઉપર સસ્ટેન થાય તો આ પ્રાઇસીસ 904 સુધી પણ જઈ શકે છે. ઓવરઓલ ચાર્ટમાં એક બેઝ ચારોથી બની ચૂક્યો છે 760 થી 800નો. એટલે મને લાગે છે કે ઓવરઓલ જેટલું પણ ખરાબ સ્ટોકમાં આવવાનું હતું એ આવી ચૂક્યું છે. અહીંયાથી હવે મને લાગી રહ્યું છે કે બેઝ બનાવીને હવે અપસાઇડ જ જઈ શકે છે. 870ની આજે જો ઉપર જાય છે તો મારો નેક્સ્ટ ટાર્ગેટ 904 હશે, તો મને લાગે છે કે ડેફિનેટલી એમાં એકવાર બાય કરી શકાય છે. આઈ થિંક એક્સપેક્ટેશન કરતાં જે ઓછું આવ્યું છે એ માર્કેટ ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે. તો ક્લિયરલી 860ના સ્ટોપ લોસથી બાયની રેકમેન્ડેશન છે 904ના ટાર્ગેટથી.
ઓકે, તો આ વ્યૂ LIC. હવે આવો માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. શરૂઆત એક નર્વસનેસ સાથે, જેમ ગિફ્ટ નિફ્ટીના બિટ્સ હતા 24,765, ફરી એકવાર 24,750 ટેસ્ટ કરવાની કોશિશ. ગઈકાલના લો હતા 24,700, યાદ રાખીશું. ઉપર 24,857નો ટિક હાઈ છે અને તુરંત જ વેચવાલી જોવા મળેલી છે. એટલે શરૂઆત એક નર્વસનેસ સાથે થઈ રહી છે, યાદ રાખીએ. સેન્સેક્સ પણ એ જ 0.20% આસપાસનો ઘટાડો બતાવે છે. બેંક નિફ્ટી પર નજર કરો, 55,300 ગઈકાલનો ક્લોઝ હતો, 55,352, 55,480નો તમારો હાઈ બનેલો છે અને ત્યાંથી 55,235ના લો. લીલા નિશાનમાં તુરંત જ બેંક નિફ્ટી આવી રહ્યો છે. જુઓ, સૌથી પહેલા મિડ કેપ સ્મોલ કેપ કેશમાં હજુ પણ ખરીદદારી યથાવત. 17,800 પર સ્મોલ કેપ, અમેઝિંગ તેજી અહીંયા જોવા મળી રહી છે. એટલે આ સ્થિતિને ધ્યાન રાખો. વિક્સ તમારો ફરી એકવાર આજે વધી રહ્યો છે. 19 ગઈકાલે 19.19નો હાઈ હતો, આજે 19નો હાઈ છે. એટલે આ પરિસ્થિતિ. સેક્ટર્સ જરા રોટેશન કઈ રીતે થઈ રહ્યું છે? આઈટીમાં સારી ખરીદદારી 0.5% આસપાસ, મીડિયા સારી ખરીદદારી છે 0.5% આસપાસ, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસમાં ફરી ખરીદદારી આજે આવી છે. એનર્જીમાં થોડી ખરીદદારી ખુલી રહી છે. CPSE, PSE, મીડિયા, સર્વિસ સેક્ટર વેચવાલી ક્યાં છે? FMCG ઓલ થેન્ક્સ ટુ બ્લોક ડીલ, ITC સાઇડ પર મૂકો. કન્ઝમ્પશન મેટલમાં થોડું દબાણ છે, થોડું, આઈ રિપીટ, 5% આસપાસ. ફાર્મા ફ્લેટ ટુ નેગેટિવ છે, ઓટો ફ્લેટ ટુ નેગેટિવ છે. બહુ સેક્ટર્સ એવા નથી કે જેમાં દબાણ હોય. એટલે આ એક પરિસ્થિતિ પહેલાં તો ધ્યાન પર રાખો. ITCમાં જે બ્લોક ડીલ થવાની હતી તે બ્લોક ડીલ થઈ ચૂકી છે. 419 પર સ્ટોક છે અને એકંદરે પરિસ્થિતિ રસપ્રદ. માર્કેટ તમે જુઓ, 24,800ની ઉપર ફરી એકવાર આવી ગયા. એટલે એ જ રેન્જમાં છો તમે. ફરી એકવાર 24,700 ઉપર 25,000 રેન્જમાં કોઈ ક્લેરિટી નથી આવી અને 24,800 પર કોલ પુટ બંને બરાબર ઊભા છે. હવે આજે જોવાનું શું થાય છે આગળની પરિસ્થિતિ. યોમિક પહેલાં તો જોઈ લો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ, કેમ કે માર્કેટમાં કોઈ ક્લેરિટી નથી. સ્ટોક્સ કયા અત્યારે ફિલહાલ ચાલી રહ્યા છે? જે બિલકુલ આજે આપણે જોઈએ તો માર્કેટ થોડુંક આપણને પેઇનફુલ સાથે ઓપન થયું છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક જોઈશો તો આપણને રેશિયો વધનારા વધારે જોવા મળે છે. 50માંથી ઓલમોસ્ટ 30 સ્ટોક એવા છે કે જે આજે આપણને પોઝિટિવ કારોબાર ઓપનિંગમાં બતાવી રહ્યા છે. જીઓ ફાઇનાન્સ, જે ઓલરેડી ગઈકાલે પણ આપણે ઓપનિંગમાં વાત કરી હતી કે સારી એવી તેજી સાથે, તો આજે પણ તમે જુઓ તો 1.5% તેજી સાથે ઉપર જોવા મળી છે. ઇન્ફોસિસ તમે જુઓ તો અહીંયા પણ તમને સમાચાર હતા કે જેના બાદ તમે અહીંયાથી 0.5% મજબૂતી ત્યાં જોવા મળી છે. ભારતીય એરટેલ ટ્રેન્ડ પણ સતત બીજો દિવસ છે કે જે આપણને ટોપ ગેનર્સમાં ઓપનિંગ બતાવી રહ્યું છે. ટાટા મોટર્સ અહીંયા પણ ખરીદારી છે. કમજોરી છે તો સ્વાભાવિક છે કે એક તો ITC કે જે આપણને બ્લોક ડીલ બાદ આપણને 3.5% ઘટાડો જોવા મળ્યો છે. બીજું તમે જોશો JSW સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સ, નેસ્લે, ઇન્ડસઇન્ડ બેંક, આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને ટોપ લૂઝર્સમાં આપણને કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. યસ, ઓકે. અને આ તરફ ITCની બ્લોક ડીલની વેલ્યુ પણ આવી ગઈ. જુઓ, 14,000 કરોડથી વધુ, ઓલમોસ્ટ 15,000 કરોડની બ્લોક ડીલ, 11,000 કરોડની વાત હતી. એટલે દરરોજ આવું જ થાય છે. જુઓ, બ્લોક ડીલની વેલ્યુ વધી જાય, પછી FIDIના આંકડાઓમાં કોઈ સેન્ટિમેન્ટ બચે નહીં. એટલે આ બધું અત્યારે કોઈ કેલ્ક્યુલેશન જોવાનો મતલબ નથી. અને આમ પણ F&Oના આંકડામાં તો રોલ ઓવરના ફેક્ટર્સ હોય, એટલે એ પણ સમજવાનો મતલબ નથી. અત્યારે સ્ટોક સ્પેસિફિક માર્કેટ ચાલી રહ્યું છે. ક્લિયર કટ ઇન્ડિકેશન ધ્યાન રાખીએ. આવો બ્રેકનો સમય. બ્રેક બાદ માર્કેટના ઓપનિંગ બાદ થોડું સેટલમેન્ટ પણ આવી જશે, થોડી વધારે ક્લેરિટી આવશે. સમજીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ ફરી એકવાર જુઓ તમે લીલા નિશાનમાં આવી ગયા. ગઈકાલના ડેઝ હાઈને ક્રોસ કરીને આગળ વધવાની કોશિશનો અટેમ્પ્ટ શરૂ થયો છે. જોઈએ હવે આગળ પરિસ્થિતિ કયા પ્રકારની જોવા મળે છે. વિક્સ થોડો કંટ્રોલમાં આવ્યો છે. ખરીદદારી IT સ્ટોક્સમાં ફરી એકવાર આવી રહી છે, સરકારી સ્ટોક્સમાં આવી રહી છે. તો તે બધા પર આપણું ફોકસ હવે જે છે તે ડાયવર્ટ કરીએ. સરસ મજબૂતી 2-4 સ્ટોક્સમાં આજના દિવસે જોવા મળી રહી છે. તેની સાથે ચર્ચાની શરૂઆત કરીશું. સૌથી પહેલાં અહીંયાથી તમે જુઓ તો 1-2 કાઉન્ટર્સ છે. એક ત્રિવેણી એન્જિનિયરિંગ સાથે શરૂઆત કરીએ. ચલો, આજે 451 પર જે સ્ટોક અત્યારે અને કંઈક 7.5% મજબૂતી જોવા મળી રહી છે. ત્રિવેણી એન્જિનિયરિંગ પર નજર કરો. સ્ટોક સારી મજબૂતી પર 7.5% તેજી અત્યારે ફિલહાલ છે. ભાવિક સર, તમારા પાસે લઈને આવીએ. 400-450 ને ઉપર ટકી રહ્યા છે સ્ટોક ત્રિવેણી. યસ, ત્રિવેણી એન્જિનિયરિંગ જોઈએ તો ઇનફેક્ટ તમે જેમ કીધું કે 400-450ની ઉપર ટકી રહ્યું છે. ઇનફેક્ટ યર ટુ ડેટ પણ જોઈએ તો ફ્લેટ છે, બટ ઓવરઓલ આઈ થિંક 450નું જે હર્ડલ છે એ હવે બ્રેક કર્યું છે. કેટલા વખતથી આપણે ઇનફેક્ટ એક વર્ષથી જોઈ રહ્યા છે કે 450ની ઉપર સસ્ટેન નથી કરેલું. છેલ્લા 3-4 દિવસમાં થોડીક મોમેન્ટમ આવી છે. તો મને લાગે છે કે આ કન્ટિન્યુ રહી શકે છે. ઓવરઓલ આ સ્ટોકમાં બાયને રેકમેન્ડેશન છે. આઈ થિંક 424 જે છે એ ક્લિયરલી ગઈકાલનો જે લો છે એક સપોર્ટ બની ચૂક્યો છે, તો એ સપોર્ટથી બાય કરી શકાય છે. અપસાઇડ મને હજી પણ લિમિટેડ લાગે છે 500નું. ઇન્ટ્રાડે નથી પોસિબલ, બટ 1 થી 2 દિવસમાં મને લાગે છે કે એટલીસ્ટ 500 સુધી આવી શકે છે, કારણ કે ક્લિયરલી એક સ્ટ્રોંગ જે રેઝિસ્ટન્સ છે એ બ્રેક કર્યું છે. તો 500ના ટાર્ગેટથી બાય કરી શકાય છે 424ના સ્ટોપ લોસથી.
ઓકે, તો ત્રિવેણી કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો હિન્દુસ્તાન કોપર. અહીંયા કંપનીના પરિણામ જુઓ તો ઓવરઓલ સારા જોવા મળે છે. આવક કંપનીની 29% ગ્રોથ થઈ હતી, નફો વધ્યો તો 51%, ઇબિડા પણ તમે જો 19% વધ્યા હતા. અને ઇવન સ્ટોક પણ તમે જોશો તો આજે સારું એવું સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે. 2.5% આજે સ્ટોક ઉપર જોવા મળે છે, 255ના હાઈ જોવા મળે છે. કુણાલ સર, એક વખત નજર કરીએ આપણે હિન્દુસ્તાન કોપર અને ઇવન આપણે જો વીકલી ચાર્ટમાં પણ જોઈએ તો આજે સ્ટોકની જે તેજી આવી એમાં ફાઇનલી આપણને જે 50 EMA છે એની ઉપર સ્ટોક આજે આપણને નીકળ્યો સર. વેલ 251 પાસે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. બ્રેકઆઉટ ઓલરેડી આ સ્ટોકમાં આપણને મળી ગયું છે અને અત્યારે સ્ટોક સારા એવા લેવલ પર ટ્રેડ કરે છે. બટ હું થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. શરૂઆતી સેશનમાં 255 ની અરાઉન્ડ હાઈ બન્યા છે અને અત્યારે 251 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. એટલે મને એવું લાગે છે કે થોડો ઘટાડો આપણને આવી શકે છે. 240 સુધીના લેવલ, 240 સુધીના લેવલ છે. 240 સુધીના લેવલ પર જો સ્ટોક સસ્ટેન થાય છે પછી આમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. હાલ પૂરતી અવોઇડ કરીને ચાલીને જવાની સલાહ છે. 240 પાસે આવે તો ખરીદી કરીને ચાલો, એના પછી આપણને ઉપરમાં 255 અને 255 પછી 290 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે. રિવ્યુ અત્યારે થોડોક વેઇટિંગ વોચ કરીને ચાલવાનું છે. 240 પાસે આવે પછી જ ખરીદી કરીને ચાલીશું. 240 વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રાખવાનું રહેશે. આગળ વધીએ, અન્ય સ્ટોક સ્પેસિફિક એક્શન ક્યાં બની રહ્યું છે? કોલ ઇન્ડિયા એક ડેફિનેટલી આપણે કે ડિસ્કસ કરવો જોઈએ, બિકોઝ 400 ને ઉપર સતત હવે પરિસ્થિતિ. એક તો ડિવિડન્ડ આ તે બધાને લઈને ઇન્ટરેસ્ટિંગ છે કાઉન્ટર, સરકારી કંપની છે. હવે આપણે ફોકસ, હું ઇનફેક્ટ આ થીમ ઘણા દિવસથી ચર્ચા કરી રહ્યો છું, હવે આપણે ફોકસ એવા સેક્ટર્સ પર કરવાનું છે કે જે ભારતના ઇકોનોમિક ડેટાના પોઝિટિવ હોવા સાથે સાથે ગ્રો કરે. એટલે આપણા કોર સેક્ટર જેમાં માઇનિંગ આવે છે, માઇનિંગ મિનરલ્સ, અને એમાં કોલ ઇન્ડિયા છે. કઈ રીતે પાર્ટિસિપેશન કોલ ઇન્ડિયાનું જોવા મળશે કે પહેલા કોલ ઇન્ડિયાની વાત કરીએ, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે, મને અત્યારે આ લેવલ પર જે વ્યૂ છે અત્યારે ટોટલી અવોઇડ નો છે. વેન કમ્સ ટુ ટ્રેડિંગ સાઇડ 400 ની અરાઉન્ડ અત્યારે સ્ટોક ટ્રેડ કરે છે. એટલે ટ્રેડિંગ માટે મને કોઈ ખાસ મોમેન્ટમ એવી નથી જોવા મળી રહી. બટ હા, હું એટલું જરૂરથી કહીશ કે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે આ સ્ટોક અત્યારે ઘણો સારો લાગી રહ્યો છે. અને તમે જે પ્રમાણે કીધું કે માઇનિંગ સેક્ટરને લઈને અને કોલ્સ માઇનને લઈને, તો મે બી કદાચ હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. અને એક વસ્તુ સારી છે કે એક અઠવાડિયા પહેલાના સમય પહેલા જ આપણને અહીંયા ચોમાસાનું આવતું જોવા મળી ગયું છે. એટલે હવે ધીરે ધીરે કરીને ચોમાસું સ્ટાર્ટ થશે. નોર્મલી જ્યારે ચોમાસું સ્ટાર્ટ થતું હોય છે ત્યારે બે એક્ટિવિટી થોડી ઓછી થઈ જતી હોય છે. પહેલા તો કન્સ્ટ્રક્શન સાઇડ, સિમેન્ટ ને લઈને, અને બીજી વસ્તુ માઇનિંગને લઈને. સો ટ્રેડિંગને લઈને આવનારા શોર્ટ ટર્મની વાત કરીએ તો મારા હિસાબે અત્યારે તો અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. બટ હું એટલું જરૂરથી કહીશ કે આ લેવલ પર મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે સ્ટોક ઘણો સારો લાગી રહ્યો છે અને પરફેક્ટ લેવલ છે સ્ટોકમાં એન્ટ્રી કરવા માટે. 400 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. આવનારા દિવસોમાં 440 ને જો બ્રેક કરે તો 480 સુધીના પણ લેવલ આ સ્ટોક બતાવી શકે છે. અને લોઅર લેવલ પર હાલ પૂરતો જે સપોર્ટ અત્યારે આવી રહ્યો છે એ 370 ની અરાઉન્ડ આવી રહ્યો છે. અને કોઈ પણ ઘટાડો જો આવે 390 સુધી તો પણ ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. એટલે ટાઈમિંગ માટે નો ડાઉટ સ્ટોકમાં આપણને એક ધીમી મોમેન્ટમ જોવા મળે ચોમાસા પૂરતી. બટ એના પછી મને લાગે છે કે સારી બી રેલી આ કાઉન્ટર પિકઅપ કરી શકે છે. ઓકે, વ્યૂ આપણા પ્રમાણે આપણે જોઈશું. બીજું એક સ્ટોક તમે નજર કરો, ઇવન ગઈકાલે યસ તમે બમ્પરમાં પણ આપ્યું હતું, ITI. આજે બીજો દિવસ છે કે સ્ટોક 8% ઉપર છે. ગઈકાલે ઓલરેડી તમે વાત કરી ત્યારે 10% તેજી હતી. આજે પણ તમે જો 8%ની તેજી, એટલે કે છેલ્લા બે દિવસનું જોઈએ તો સ્ટોક 18% આપણને અપસાઇડ બતાવી રહ્યો છે. સારી વસ્તુ એ છે કે આજે ઇવન વોલ્યુમ પણ તમે નજર કરો, માત્ર 10 મિનિટમાં આપણને 30 લાખ વોલ્યુમ આપણને જોવા મળ્યું છે. ભાવિક સર, ITI કઈ રીતે જોઈશું? ફરીથી આપણને 280, 10 EMA, 50 EMA બંનેથી સારું બાઉન્સ બેક જોવા મળ્યું છે સર વીકલી ચાર્ટમાં. આઈ થિંક આઈટીઆઈનું જે લેટેસ્ટ બોર્ડ મિટિંગ હતું ગઈકાલે અને ઓડિટ હતું, એટલે રિઝલ્ટ આવ્યું હતું, આઈ થિંક એનું ક્લિયરલી દેખાઈ રહ્યું છે સેટઅપ. કારણ કે ગઈકાલના રિઝલ્ટ પછી આપણે જોયું હતું કે એક સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બંધાયું હતું અને આજે પણ જોઈએ તો આજે પણ ગેપ અપ ઓપન થયું છે. તો ક્લિયરલી આમાં ફંડામેન્ટલ્સમાં આપણે જોઈએ તો આઈ થિંક જે રિઝલ્ટ જે છે એની ઇમ્પેક્ટ દેખાઈ રહી છે. સ્ટોકમાં ઓવરઓલ પ્રાઇસ જોઈએ તો આઈ થિંક થોડુંક મને લાગી રહ્યું છે કે રિઝલ્ટના કારણે આટલું વધારે વધી ગયો છે. અહીંથી
આઈ વુડ સે કે થોડુંક એકવાર ડિપ મળે છે 318થી 320ની આસપાસ તો ડેફિનેટલી બાય કરી શકાય છે 280ના સ્ટોપ લોસથી. ઓવરઓલ ટાર્ગેટ અપસાઇડ આપણે જોઈએ 360થી 370ની આસપાસનો આવી શકે છે. અને કેટલા વખતે આપણે જોયું છે કે ફેબ્રુઆરીથી આ 280થી 240ની જે રેન્જ છે એમાં ટ્રેડ કરી રહ્યો હતો. 2 દિવસ પહેલાં જ 280નું રેન્જ જે છે 2 મહિનાનું 3 મહિનાનું રેન્જ જે છે બ્રેકઆઉટ આવ્યું છે. એટલે ડેફિનેટલી મોમેન્ટમ તો છે, બટ આઈ થિંક આ પ્રાઇસે ચેસ કરવાને બદલે થોડુંક 10 રૂપિયા નીચે આવે છે તો આઈ થિંક વેલ્યુ બાઇંગ ડેફિનેટલી બને છે. તો 280ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 360ના ટાર્ગેટથી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, ધ્યાન રાખવાનું રહેશે. ITI બમ્પર સ્ટોક્સમાં ગઈકાલે ચર્ચા કરી હતી, મેં તો લોંગ ટર્મ 555 સુધી પણ એન્ટિસિપેટ કર્યું છે. બહુ જ સરસ ચાર્ટ્સ છે, નજર રાખીશું. એક સ્ટોક કે સર તમારા પાસે લાવીએ, HDFC બેંક. કારણ છે HDB IPOની મંજૂરી અને બહુ જલ્દી આ બધું એક્શન બનવા જઈ રહ્યું છે. રોકડા આવશે HDFC બેંક પાસે. એક રેન્જ બની ચૂકી છે 1800થી લઈને 1980. કારણ કે બેંક નિફ્ટી પણ રેન્જમાં છે છેલ્લા 1 મહિના પ્લસથી. જો શનિ રવિ કાઢીએ તો 1.5 મહિના ઉપર થઈ જાય છે અને HDFC બેંક પણ એ જ રીતે રેન્જમાં છે. હાથીને ચલાવવા માટે કારણ મળી ગયું છે, હવે હાથી ઊભા થઈને ચાલે ક્યારે છે એ જોવાનું. HDFC બેંક સર. વેલ, વાત તો સાચી છે કે હાથીને ચલાવવા માટે કારણ જોઈએ અને કારણ મળી ગયું છે, બટ મને એવું લાગે છે કે હજુ પણ જે HBD ફાઇનાન્સનો IPO છે એને આવતા વાર લાગી શકે છે. નો ડાઉટ અપ્રુવલ મળવામાં એટલો ટાઈમ નથી લાગતો, પણ IPO આવવામાં થોડોક ટાઈમ લાગી શકે છે અને મે બી કદાચ હજુ 5-6 મહિના નીકળી શકે છે. અત્યારે 1920 પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. અત્યારે તો હું અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. કોઈ ખાસ મને મોમેન્ટમ હાલ પૂરતી જોવા નથી મળી રહી આ પર્ટિક્યુલર સ્ટોકમાં. નીચે કોઈ પણ ઘટાડો આવે 1880 ને 1840 સુધી 1880 1840 તો ત્યાં ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. અને ઉપરના મઠાડે 2000 ને જો બ્રેક કરે તો 2200 સુધીના લેવલ પણ આપણને જોવા મળી શકે. નાઉ એક વસ્તુ અહીંયા હું તમારા લોકો સાથે શેર કરવા માંગુ છું. રિસેન્ટલી જ્યારે અમારી એક મીટિંગ થઈ હતી જ્યાં ઘણા બધા મોટા ઇન્વેસ્ટર્સ અને ફંડ મેનેજર્સને બધા ભેગા થયા હતા, તે વખતે મોસ્ટલી આ બધા સ્ટોકને લઈને ચર્ચા થતી હોય છે કે નો ડાઉટ આ જેટલા પણ સ્ટોક છે બધા ફંડામેન્ટલી ઘણા સારા સ્ટોક છે, બટ જે વળતર જોઈતું હોય છે, જે રિટર્ન જોઈતું હોય છે, અત્યારે આ બધા સ્ટોક નથી આપી રહ્યા. એટલે જે પોઝિટિવ આલ્ફા જે ક્રિએટ કરવું હોય છે અને જે બેન્ચમાર્ક ઇન્ડેક્સને જે બીટ કરવું હોય છે, એ બધામાં આ સ્ટોક અત્યારે કામમાં નથી આવી રહ્યા. સો મોસ્ટલી લોકો અત્યારે મિડ કેપ અને સ્મોલ કેપ તરફ નજર લગાવી રહ્યા છે, જ્યાં એટલીસ્ટ એ લોકોને સારું રિટર્ન મળે. સો આપણા દર્શક મિત્રોને પણ એ જ સલાહ આપીશ કે સ્ટોક અત્યારે ટોટલી સાઇડવેઝ છે, એટલે અત્યારે આ લેવલ પર ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નહીં બને. પણ હા, એટલું જરૂરથી કહીશ કે આ જેટલા પણ સ્ટોક જે અત્યારે મોટા હાથી બનીને બેઠા છે, આઈ થિંક રિસેન્ટમાં ઘણો સારો એવો એ લોકોએ મોકો આપ્યો હતો. જે વખતે આ કોન્ફ્લિક્ટ ઇન્ડિયા પાકિસ્તાનનો થયો હતો ને એની પહેલા પણ ફેબ્રુઆરી માર્ચમાં જ્યારે નિફ્ટી 21,800ના લેવલ બતાવ્યા. એટલે જો તમારે આ બધા સ્ટોકમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલવું હોય તો તમારે થોડીક ધીરજ રાખવી પડશે અને સ્ટોકમાં એક કરેક્શનની રાહ જોવી પડશે. તેના પછી જ આપણે આમાં ખરીદારી કરીને ચાલીશું. તો 1880 1840 આ જો લેવલ આવે છે ત્યારે જ ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો ઓવરઓલ વ્યૂ અહીંયાથી રહ્યો HDFC બેંક કે જ્યાં તમારો ફોકસ હોવું જોઈએ. બીજું તમે સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે ભારત ડાયનેમિક્સમાં જ આપણને નફા વસૂલી જોવા મળી. ઓલમોસ્ટ 3% સ્ટોક નીચે જોવા મળે છે, પરંતુ એક સમય 1842ના લો બને છે, અત્યારે 1900 ઉપર છે, એટલે કે 6 થી 7% આપણને ઓપનિંગ બાદ ઘટાડો જોવા મળ્યો. તો કંપનીના પરિણામ હવે સ્વાભાવિક છે કે આવક સારી એવી વધી છે, ડબલ થઈ છે, પરંતુ નફો છે 5.5% ઘટીને આવ્યો છે. ભાવિક સર, આપણને ખ્યાલ છે કે જ્યારે પણ આપણે ડિફેન્સ થીમ સારી એવી ચાલી છે, આ સ્ટોક પણ છે કે જેણે સારું એવું રિટર્ન આપ્યું છે. ઇવન આજની નફા વસૂલી બાદ કરીએ તો પણ 30%થી ઉપર રિટર્ન મહિનાનું આપણને જોવા મળી છે. તો સર, આજે પરિણામ આવ્યા એ બાદ હવે જે પાસે ઓલરેડી પોઝિશન હોય એ લોકોએ શું રણનીતિ અપનાવવી જોઈએ અને હાલના લેવલે શું હાલ હવે ખરીદી કરવી જોઈએ લોંગ ટર્મ માટે સર? આઈ થિંક લોંગ ટર્મ માટે મને લાગે છે કે ઓલરેડી થોડુંક ઓવરવેલ્યુડ થઈ ગયું છે. જેમ કે આપણે Q4નો નેટ પ્રોફિટ જોઈએ તો થોડુંક ડેફિનેટલી મિસ થયું હતું અને EBITDA માર્જિન પણ જોઈએ યર ઓન યર તો 51% ડાઉન થયું હતું. તો ઓવરઓલ એટલીસ્ટ માર્કેટમાં જે રિઝલ્ટ આવ્યું છે એના ઉપર તો થોડુંક નિરાશા થયું છે, એટલે જ આપણે પ્રાઇસીસ થોડુંક નીચે જોયું છે. બટ ઓવરઓલ મને લાગે છે કે લોંગ ટર્મ માટે ડેફિનેટલી, કારણ કે આગળ જતાં પણ એટલીસ્ટ જે ડિફેન્સ સેક્ટર છે મને લાગે છે કે એમાં ગ્રોથ થવાનું જ છે. બટ
બટ પ્રાઇસીસ જે છે આપણને ઓલરેડી બહુ હાઈ થઈ ચૂકી છે, જેમાં આપણે લાસ્ટ છેલ્લા 1-2 મહિનાનું જ જોઈએ છે. જેમ તમે કીધું કે 1400થી ઓલરેડી 1900નું આવી ચૂક્યું છે, તો 30%નું ઓલરેડી રિટર્ન થઈ ગયું છે. તો મને લાગે છે કે થોડુંક સ્ટેગર્ડ મેનરમાં જેમ જેમ કરેક્શન આવે એમ એક્યુમ્યુલેટ કરો તો વધારે સારું રહેશે. અને અહીંયાથી ટોટલી ફુલ્લી બાય કરવાનું મને નથી લાગી રહ્યું, કારણ કે એક્સપેક્ટેડ છે કે હજી થોડુંક પ્રાઇસીસ તો કરેક્ટ થઈ શકે છે. ઓવરઓલ હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 1800થી 1730ની આસપાસ આ પ્રાઇસમાં થોડુંક કરેક્શન આવી શકે છે, જેને ડેફિનેટલી બાય કરી શકાય છે. આગળ જતાં પણ મને લાગે છે કે 22થી 2300નું જે ટાર્ગેટ છે 1 થી 2 વર્ષમાં આવી શકે છે, કારણ કે ઓવરઓલ ડિફેન્સ જે થીમ છે એ બહુ જ સ્ટ્રોંગ દેખાઈ રહી છે. જે રીતે આપણે આત્મનિર્ભર કરી રહ્યા છે, પ્રોડક્શન ડિફેન્સનું અહીંયા થઈ રહ્યું છે, એ રીતે મને લાગે છે કે એટલે આગળ જતાં બધા જ ડિફેન્સ સ્ટોક વધવાના છે. બટ શોર્ટ ટર્મ માટે આમાં થોડુંક ફ્રોડ દેખાઈ રહ્યું છે, થોડુંક ઓવર વેલ્યુ ડેફિનેટલી છે. અને પ્લસ જે રિઝલ્ટ આવ્યું છે એ પણ એક્સપેક્ટેશનને થોડુંક મિસ છે, એટલે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે થોડુંક અહીંયાથી ઓર નફા વસૂલી થશે કે જે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળશે. ક્લિયરલી સો બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમને પછી ત્યાંથી મળી શકે, નજર રાખવાની રહેશે. માર્કેટ્સે નવા ઇન્ટ્રાડે લો બનાવી દીધા 24,756, 24,750 અગેન પ્રોટેક્ટ કરવાની કોશિશ. ગઈકાલે પણ આવી જ નર્વસનેસ શરૂઆતમાં આવતી જોવા મળી હતી. સેન્સેક્સ પણ 5% નીચે છે. બેંક નિફ્ટી ફરી 55,300, એટલે કે એ ક્લેરિટી નથી માર્કેટમાં ડેફિનેટલી, અને એ કન્ફ્યુઝન જે છે તે સતત યથાવત. આ તરફ ફિન નિફ્ટી, મિડ કેપ સિલેક્ટ બંને અન્ય જે ફ્યુચર્સના ઇન્ડેક્સ છે તે પોઝિટિવ છે. નેક્સ્ટ 50 પોઝિટિવ છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં હજુ કોઈ ક્લેરિટી નથી. એકદમ રેન્જ બાઉન્ડ કારોબાર સો ફાર જોવા મળી રહ્યા છે, અને સારી મજબૂતી આઈટીમાં જ યથાવત છે. નિફ્ટી આઈટી પહેલાં તો ભાવિક સર તમારા સાથે ડિસ્કસ કરવું છે મારે. 0.5% આસપાસની મજબૂતી, અને અગેન અમેરિકાના ટેકે ચાલનારું આ સેક્ટર છે. ડોલર આ તે ઘણા બધા ફેક્ટર્સ રહેતા હોય છે. એક સ્ટોક અહીંયાથી ખાસ મારે ડિસ્કસ કરવો છે આજે જ્યારે આઈટી સ્ટોક્સમાં મજબૂતી આવી છે ત્યારે. સોનાટા સોફ્ટવેર. પહેલાં તો નિફ્ટી આઈટી જોઈ લો તમે, આજે મજબૂતી આવી છે, ટકે એમ છે કે નહીં ચાર્ટ્સ પર. અને સોનાટા સોફ્ટવેર થોડો ઠંડો છે હમણાં સ્ટોક. નવી તેજી માટે તૈયાર થઈ રહ્યો છે કે કેમ સર? આઈટીની વાત કરીએ તો આઈટી આપણે ફેબ્રુઆરીમાં 43,000 તો એના પછી આપણે જ્યારે ટ્રમ્પે ટેરિફ નાખવાનું ચાલુ કર્યું એપ્રિલમાં, તો 43થી 31 સુધી આવી ગયું છે, અને હવે ધીમે ધીમે 37ની આસપાસ આવી ગયું છે. તો ક્લિયરલી જોઈ રહ્યા છે કે એક સેક્ટર રોટેશન થઈ રહ્યું છે, કારણ કે હવે આપણે ટ્રમ્પનો પોલિસીસ જોઈએ તો ઘણી બધી કન્ટ્રીઝ જોડે એ લોકો વાતચીત ચાલી રહી છે. યુરોપ જોડે એ લોકોએ ઓલરેડી એક્સટેન્ડ કરી છે ડેડલાઇન 9 જુલાઈ સાથે. આપણી જોડે પણ અત્યારના વાતચીત ચાલી રહી છે, એટલે ક્લિયરલી કશેક ને કશેક તો આજે ટેરિફની અનસર્ટનિટી છે થોડીક ઓછી થઈ રહી છે, જેના લીધે આપણે આઈટી સેક્ટરમાં થોડુંક રિવાઇવલ જોવા મળી રહ્યું છે. પ્લસ સેકન્ડ આપણે ટ્રમ્પની વાત કરીએ તો ત્યાં એ બિગ બ્યુટીફુલ બિલ પણ કહી રહ્યો છે કે જ્યાં બી એ લોકો ટેક્સ કટ આપી શકે છે. તે ડેફિનેટલી સર્વિસીસ સેક્ટર, ખાસ કરીને આઈટી સેક્ટર છે, એ લોકો માટે પોઝિટિવ થઈ શકે છે. ઓવરઓલ મને લાગે છે કે અત્યારના માર્કેટ કારણ કે થોડુંક સાઇડવેઝ છે, તો લોકો વેલ્યુ બાઇંગ શોધી રહ્યા છે. અને આપણે જોઈ રહ્યું છે કે આઈટી સેક્ટર એટલીસ્ટ જ્યારથી ટ્રમ્પ આવ્યો છે, ટેરિફ આવ્યો છે, ત્યારથી અંડર વેલ્યુ છે. એટલે હવે મને લાગી રહ્યું છે કે થોડુંક વેલ્યુએશન આમાં દેખાઈ રહ્યું છે. ક્લિયરલી લાસ્ટ આપણે 36,900નો એક સપોર્ટ જે છે, જે મીમાં આપણે જોયું તો મને લાગે છે કે હોલ્ડ કરી શકે છે. અપસાઇડ 38,300થી 39,000 સુધી પણ જોવા મળી શકે છે. તો મને લાગે છે કે આઈટી સેક્ટર આગળ જતાં થોડુંક માર્કેટને સપોર્ટ આપી શકે છે. સોના સોફ્ટવેરની વાત કરીએ તો એટલે 52 વીક હાઈથી આપણે નિયરલી 50% આ સ્ટોકમાં આપણને કરેક્શન જોવા મળ્યું છે. હજી પણ મને દેખાઈ રહ્યું છે કે ઓવરઓલ 400ની આસપાસ ચાલી રહ્યું છે. આ સ્ટોકમાં મોમેન્ટમ જે છે એ ખાસ કોઈ દેખાઈ નથી રહ્યો. તો ક્લિયરલી હું કહીશ કે એવોઇડ કરવું જોઈએ. એના કરતાં TCS કે ઇન્ફો જે છે એ બધામાં અત્યારના એટલીસ્ટ મોમેન્ટમ ચાલી રહ્યું છે. આ મે બી લોંગ ટર્મ માટે સારો છે, બટ અત્યારના કોઈને શોર્ટ ટર્મ ટ્રેડ લેવો હોય તો ક્લિયરલી એવોઇડ કરવું જોઈએ, કે કેટલા વખતથી 380થી 404ની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. કોઈ મોમેન્ટમ નથી દેખાઈ રહ્યો, કોઈ વોલ્યુમ નહીં દેખાઈ રહ્યો, એટલે ક્લિયરલી ઇન્વેસ્ટર્સના રડારમાં નથી. એટલે આવ્યું છે કે સોનાટા સોફ્ટવેરને હમણાં શોર્ટ ટર્મ માટે એવોઇડ કરવું જોઈએ. ઓકે, તો ઓવરઓલ અહીંયાથી વાત થઈ આઈટી સેક્ટર અને સાથે સાથે સોનાટા સોફ્ટવેર, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું આવો તમે નજર કરો તો ઇવન ગઈકાલે પણ તમે જુઓ તો જે ઇલેક્ટ્રિક બસ મેન્યુફેક્ચરિંગવાળા સ્ટોક આપણને નિરાશા જોવા મળી હતી. ઇવન આજે પણ તમે જુઓ તો ઓલેક્ટ્રા ગ્રીનટેક આપણને 0.5% નીચે જોવા મળ્યો હતો. કુનાલ સર, તમારી પાસે લઈને આવીશ ઓલેક્ટ્રા ગ્રીનટેક. ગઈકાલે ઓલરેડી સમાચાર હતા કે મહારાષ્ટ્ર સરકારે જે 10,000 ઇલેક્ટ્રિક બસનો જે કોન્ટ્રાક્ટ હતો એ ઓલરેડી રદ કર્યો છે, કારણ કે એમને કુલ 5,150 ઇલેક્ટ્રિક બસ જે એમનો ઓર્ડર આપ્યો છે એ પૂરો કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. અને એ જ કારણથી આપણે જોઈએ તો સ્ટોકમાં ગઈકાલે
ગઈકાલે પણ આપણને 100 રૂપિયા ડાઉન સાઇડ જોવા મળી હતી, ઇવન આજે પણ 1.5% આપણને નીચે જોવા મળે છે સર. ન્યૂઝ પ્રમાણે સ્ટોકમાં મોમેન્ટમ અત્યારે જોવા મળી રહી છે. જે ઓર્ડર આપ્યો હતો મહારાષ્ટ્ર ગવર્મેન્ટે એ કેન્સલ કરેલો છે અને નિષ્ફળતા પર્ટિક્યુલરલી આ ઓર્ડર પૂરી કરવામાં એ બી આવનારા દિવસોમાં કંપનીને હજુ પણ વધારે નુકસાન પહોંચાડી શકે છે, કેમ કે નેગેટિવિટી ઓવરઓલ જોવા જઈએ તો આ સ્ટોકને લઈને અત્યારે અને આ કંપનીને લઈને અત્યારે આવી રહી છે. જ્યાં આટલો સારો ઓર્ડર મળ્યા પછી પણ જો તમે તમારું કામ ઝડપીથી નથી કરી રહ્યા તો મે બી એમને જે બીજા બધા ઓર્ડર મળવા જોઈએ એ ઓર્ડર પણ એમને નહીં મળે. એટલે ક્યાંક ને ક્યાંક નેગેટિવ સેન્ટિમેન્ટ અત્યારે આ લેવલ પર આપણને આ કાઉન્ટરમાં આવતું જોવા મળી રહ્યું છે. અને 2200-2300 ની અરાઉન્ડના હાઈ બનાવ્યા પછી અત્યારે કાઉન્ટર ડાઉન ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યો છે. એટલે હું અત્યારે આ સ્ટોકને અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. અને નો ડાઉટ ટેકનિકલી આ સ્ટોકમાં જોવા જઈએ તો 1295 ની ઉપર જો સસ્ટેન થાય છે તો મે બી કદાચ એક પુલબેક આવી શકે ને પુલબેકમાં કાઉન્ટર સારા એવા લેવલ પર બતાવી શકે છે. બટ જે પ્રમાણે અત્યારના ન્યૂઝ આવેલા છે આ સ્ટોકમાં અત્યારે રિસ્ક લઈને ચાલવાની કોઈ મજા નથી. એટલે હું આને ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. એટલે અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. આઈટીમાંથી 2-3 સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે. એક નેટવેબ ટેક આજે સારી મજબૂતી બતાવે છે. એક ઇન્ટેલેક્ટ ડિઝાઇન જે કદાચ ભાવિક સરે પણ પોતાની કમેન્ટ્રીમાં મેન્શન કર્યું હતું તે પણ અત્યારે મજબૂતી બતાવી રહ્યું છે. તો આ ધ્યાન રાખીએ અને આ બધા જ સ્ટોક્સ પર ફોકસ સતત યથાવત રાખે. માર્કેટ બેઝિકલી હજુ પણ ડેઝ લો નવા બનાવવાના અટેમ્પ્ટ્સ કરી રહ્યું છે. થોડો સમય આપીએ. મીનવાઇલ એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. વિરામ લઈશું. વિરામ બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો તે પ્રમાણે જે રેન્જમાંથી અત્યારે ફિલહાલ થોડા ડેઝ લો તરફ આગળ વધી રહ્યા છે અને વારંવાર ત્યાંથી સપોર્ટ પણ લઈ રહ્યા છે. એટલે પહેલાં 15 મિનિટનું સેટલમેન્ટ તો એ રીતે થયું, પણ હવે સપોર્ટ લઈને આગળ આવવાની કોશિશ બીજી 15 મિનિટના હિસાબથી થતી જોવા મળી રહી છે. થોડો સમય આપીએ ત્યારબાદ પરિસ્થિતિ પર નજર કરીશું. તમે આજે તીતાગઢ રેલ સિસ્ટમ KKSR સિલેક્ટ કર્યો છે. અન્ય રેલવે સ્ટોક્સ પર પણ જો સાથે સાથે નજર કરીએ, રેલટેલ છે જેમાં મજબૂતી છે, આ સિવાય તમે જુઓ જ્યુપિટર વેગનની અંદર આજે મજબૂતી છે. એટલે આ સેક્ટરને થોડું મારે સાથે સાથે સમજી લેવું છે તમારા જોડેથી. એક્શન ઓવરઓલ બધા જ રેલવે સ્ટોક્સમાં છે. હમણાં જ તમને યાદ હોય તો દાહોદ ખાતે પ્રધાનમંત્રીએ નવું સૌથી તાકાત ધરાવતું એન્જિન જે છે તે દેશને સમર્પિત કર્યું. એક તરફ આપણો ફ્રેટ કોરિડોર ડેવલપ થઈ રહ્યો છે. એટલે કે રેલવેમાં પૈસા જઈ રહ્યા છે સરકારને. એવું નથી કે હમણાં થોડો હાથ રોકી દીધો છે. એ સમય પર એ પણ સમાચારો આવતા રહે છે. તો આ સેક્ટરને પણ જરા સમજવું જોઈએ આપણે. પર્ટિક્યુલર સેક્ટરની વાત કરીએ તો હું એટલું જરૂરથી કહીશ કે છેલ્લા એક દશકામાં રેલવે ઘણો ડેવલપમેન્ટ આપણને જોવા મળ્યું છે અને ઘણું સારી એવી લાંબી સફર ખેરી છે પર્ટિક્યુલરલી આ ડેવલપમેન્ટ માટે. અને અહીંયા કાયાકલ્પ આપણને પલટતી જોવા મળી રહી છે. જ્યાં એક ટાઈમ પર રેલવેને એઝ ખાલી લોસ કરતી ફોર્મ જોવામાં આવતી હતી, પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો રેલવે ઘણા સ્ટોક એવા છે, ઘણી કંપની એવી છે જે અત્યારે પ્રોફિટ કરી પણ રહી છે અને સારી એવી સર્વિસ પણ પૂરી પાડી રહી છે. એટલીસ્ટ એવું કહી શકીએ કે છેલ્લા થોડાક જ વર્ષોમાં આપણે આપણી રેલવેને યુરોપની રેલવે સિસ્ટમ સાથે કમ્પેર કરતા થઈ ગયા છે. અને એટલું જ નથી, જે પ્રમાણે વંદે ભારતે રેલવેનું જે આખું ચિત્ર બદલ્યું છે એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં વંદે ભારતના કોચ પણ આપણે એક્સપોર્ટ કરતા થઈ જઈશું. એટલે મોટી એક સારી એવી અત્યારે સારા એવા ડેવલપમેન્ટ અત્યારે રેલવેમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને તમે જે વાત કરી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર જે આવવાથી આઈ થિંક ઘણો સારો ફાયદો થશે પર્ટિક્યુલરલી ટ્રાન્સપોર્ટેશનમાં. અને જે ટાઈમ લાગી રહ્યો છે એ ટાઈમ પણ ઘણો ઓછો થશે. એટલે ત્યાં પણ આપણને ઘણી વૃદ્ધિ જોવા મળી શકે છે. એટલે ઘણા બધા એવા પરિબળો છે જે અત્યારે ગવર્મેન્ટ ફોકસ કરીને ચાલી રહી છે રેલવે માટે. અને મે બી આવનારા દિવસોમાં ગવર્મેન્ટ બીજી વંદે ભારતના તર્જ પર જ બીજી ઘણી ગાડી લોન્ચ કરવાના વિચારી રહી છે, જ્યાં જે લોઅર મિડલ ઇન્કમ ક્લાસને આ જે
મુસાફરો છે જે આરામથી એમાં મુસાફરી કરી શકે છે. એટલે ઓવરઓલ ગવર્મેન્ટ બધા જ વર્ગનું અત્યારે વિચારી રહી છે. એટલે આવનારા દિવસમાં ઘણા સારા ડેવલપમેન્ટ આપણને રેલવે કાઉન્ટરમાં રેલવે સેક્ટરમાં થતા જોવા મળી શકે છે. એમાં જેટલા પણ રેલવે સેક્ટરની રેલવે કાઉન્ટર્સની રેલવે સ્ટોકની વાત કરીએ તો નો ડાઉટ આપણને ઘણી સારી એવી રેલી જોવા મળી છે. અને આપણે ઓલરેડી ટીટાગર વેગનની વાત કરી છે, પણ રેલ છે, રેલટેલ છે, કોન્કોર છે, IRFC છે, જુપિટર વેગન છે, બધા સ્ટોક અત્યારે સારા એવા લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે. અને મારું મંતવ્ય અત્યારે આ બધા જ સ્ટોકમાં ખરીદી કરીને ચાલવાનો બની રહ્યો છે. અને મને એવું લાગે છે કે ધીસ ઇઝ ધ પરફેક્ટ ટાઈમ ટુ ગેટ ઇન ટુ ધ સ્ટોક ફોર ક્રિએટિંગ ફ્રેશ લોંગ ટર્મ પોર્ટફોલિયો એઝ વેલ. અને ટ્રેડિંગ માટે પણ જો શોર્ટ ટર્મ નું વિચારીને જો રાખ્યું હોય તો આ એક પરફેક્ટ ટાઈમ છે બધા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલવા માટે. અને બીજી એક વસ્તુ એ છે કે જે પ્રમાણે અત્યારે ગવર્મેન્ટ બુલેટ ટ્રેન પાછળ આ બુલેટ ટ્રેન પાછળના પ્રોજેક્ટ માટે પણ જે પ્રમાણે અત્યારે કાર્યરત છે, આઈ થિંક 2028-2029 સુધી આપણને બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવાનો મોકો મળી જશે. એટલે ગવર્મેન્ટ એને લઈને પણ વધારે પડતી એગ્રેસિવ છે. 78-80% પરનું કામ પતી ગયું છે અને હવે રોલિંગ સ્ટોક ને એને લઈને અત્યારે બધા કામ બાકી છે જે આવનારા 1-2 વર્ષમાં કમ્પ્લીટ થઈ શકશે. તો મને એવું લાગે છે કે આવનારો દશકો એ રેલવે અને ખાસ કરીને ડિફેન્સ માટે સુનેરી તકો જોવા માટેનો હશે. સો ધીસ ઇઝ અ પરફેક્ટ ટાઈમ. ડિફેન્સ સ્ટોકમાં ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ, રેલવે સ્ટોકમાં આ જ લેવલ પર ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, ડિફેન્સમાં ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે અને રેલવે સ્ટોકમાં હાલ અહીંયાથી ખરીદીની સલાહ બની રહી છે. બીજું સ્ટોક સ્પેસિફિક આજે નજર કરો તો ઓરોબિંદો ફાર્મા, ઇવન અહીંયા ઘણા બધા મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી અહીંયાથી રેટિંગ પણ અહીંયા આપવામાં આવે છે. સિટી અને તમે જો UBS બંને સેલ રેટિંગ આપ્યા છે. એમનું કહેવું એ છે કે FY26નું એક તો જે ગાઈડન્સ જે આપ્યું મેનેજમેન્ટે તે ઘણું નબળું છે. બીજું કે એમને જે ઓપરેટિંગ નંબર આવ્યા એ પણ અનુમાનથી ઓછા આવ્યા. એ કારણથી આપણે જોઈએ તો સિટીએ સેલ ઉપર સેલ રેટિંગ સાથે 1100નો ટાર્ગેટ અને UBS 1200નો અહીંયાથી ટાર્ગેટ આપ્યા. પરંતુ સામે ગોલ્ડમેન સેલ્સ તમે નજર કરશો તો ત્યાં તેઓ બાય રેટિંગ સાથે 1275ના ટાર્ગેટ આપ્યા છે. એમનું કહેવું એવું છે કે હાલનું જે લેવલ છે એ ઘણું ડિસ્કાઉન્ટિંગ છે અને 30-40% ડિસ્કાઉન્ટ ઉપર અત્યારે હાલ સ્ટોક કારોબાર કરી રહ્યો છે એવું એમનું કહેવું છે. તો ભાવિક સર, કઈ રીતે રિવ્યુ જોઈશું આપણે ઓરોબિંદો ફાર્મા ઉપર? અત્યારે સ્ટોક હાલ 1.5% નેગેટિવ કારોબાર કરી રહ્યો છે સર. આ વખતે એસ્ટિમેટ આપણે જોઈએ તો ડેફિનેટલી થોડુંક બીટ કર્યું છે, કારણ કે રેવન્યુ યર ઓન યર જોઈએ તો 10.4% વધ્યું છે. જે એક્સપેક્ટેશન હતું 2.8%નું, બટ પ્રાઇસ એક્શનમાં જોઈએ તો એ ડેફિનેટલી દેખાઈ નથી રહ્યું. ઇનફેક્ટ આપણે છેલ્લા 6-7 દિવસથી જોઈએ ટ્રેડિંગ સેશનમાં તો આ પ્રાઇસ ઓરોબિંદો ફાર્મા છે એ સતત ઘટી જ રહ્યું છે. તો ઓવરઓલ મને લાગે છે કે આ અંડર પરફોર્મ ડેફિનેટલી કરી શકે છે. લોંગ ટર્મ મે બી સારું છે, બટ હાલ અત્યારના જે રીતે ચાર્ટ પર દેખાઈ રહ્યો છે એ રીતે મને નથી લાગતું કે અહીંયા કોઈક ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે. આઈ થિંક જો વેલ્યુ બાઇંગનું લેવલ જોવા મળે છે તો મને લાગે છે કે 1090થી 1100ની આસપાસ જો આવે છે તો ડેફિનેટલી વેલ્યુ બાઇંગ થઈ શકે છે. કારણ કે પ્રીવિયસલી પણ આપણે જોયું તો લાસ્ટ માર્ચમાં કે ફેબ્રુઆરીમાં કે ત્યાંથી જ 1100થી 10,050ની આસપાસ જ આવ્યો છે અને ત્યાંથી જ એક બાઉન્સ બેક કર્યું હતું. ક્લિયરલી સપોર્ટ ઝોન નીચે 1100થી 1050ની આસપાસ આવી છે. અહીંયાથી અત્યારના મને લાગે છે કે હજી પણ જે ડાઉન ટ્રેન્ડ છે કન્ટિન્યુ થઈ શકે છે. તો હું કહીશ કે વેઇટ કરો, જો કોઈને વેલ્યુ બાઇંગ કરવું હોય લોંગ ટર્મ માટે તો 1100થી 1050ની આસપાસ આવે છે ત્યારે બાય કરી શકે છે. હાલ પૂરતું એવોઇડ કરવાની સલાહ છે. વોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, હિન્દુસ્તાન કોપર પર નજર કરો. પરિણામો આવ્યા છે. પરિણામ બાદ સ્ટોકમાં મજબૂતી જોવા મળી રહી છે. અગેન માઇનિંગ મિનરલ્સની સાથે જોડાયેલી કંપની છે. 38% આવક વધી છે. નફો 51% વધ્યો છે. તમે એબિટા જુઓ તો 19% વધ્યા છે. માર્જિન સામે ઘટ્યા છે. કોપરના પ્રાઇઝિસ પહેલાં તો ભાવિક સર સમજાવો અને ત્યારબાદ હિન્દુસ્તાન કોપરને પણ જરા એક સાથે સમજી લઈએ સર. કોપરના આપણે વાત કરીએ તો ઇનફેક્ટ કોપરના પ્રાઇસીસ ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્ટેબલ છે. ઇન્ડેક્સમાં પણ જોઈએ તો 860 ઉપર સસ્ટેન નથી કરી રહ્યા. એક તરફ આપણે જોઈએ તો આઈ થિંક થોડુંક જે માઇનિંગ જે છે સાઉથ અમેરિકાનું ત્યાં થોડુંક ડિસ્ટર્બ થયું છે એટલે થોડુંક પ્રાઇસીસને સપોર્ટ મળી રહ્યો છે. બટ બીજી તરફ આપણે જોઈએ તો ડિસ્પાઇટ ચાઇના સ્ટિમ્યુલસ આપે છે, ડિમાન્ડ જે છે વધી નથી રહી. ઇનફેક્ટ ચાઇનાનું મેન્યુફેક્ચરિંગ PMI જે છે સેટરડે આવવાનું છે, એટલે એના ઉપર થોડુંક આગળ જતાં ખબર પડશે કે કોપરના પ્રાઇસીસ પર કેવી ફ્લક્ચ્યુએશન થશે. ઓવરઓલ હિન્દ કોપરની વાત કરીએ આઈ થિંક હિન્દ કોપરમાં મને હિન્દ કોપરનો ચાર્ટ જે છે
હિન્દ કોપરની વાત કરીએ તો એ ડેફિનેટલી એક્સપેન્સિવ પરફોર્મર દેખાઈ રહ્યો છે. 52 વીક હાઈથી આપણે જોઈએ તો 33% કરેક્ટ થયું છે. બટ અહીંયાથી છેલ્લા 5-6 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે વોલ્યુમ જે છે ખાસ કરીને ઘણો જ વધ્યો છે. 240નું જે પહેલા હર્ડલ હતું એ ડેફિનેટલી બ્રેક કર્યું છે. હાલ અત્યારના 251ની આસપાસ ચાલી રહ્યો છે. મને લાગે છે કે આ 265થી 270 જરૂરથી જોવા મળી શકે છે. મોમેન્ટમ છેલ્લા 4 દિવસમાં વિથ વોલ્યુમ વધ્યું છે, તો ડેફિનેટલી મને લાગે છે કે આમાં બાઇંગની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. કરંટ માર્કેટ પ્રાઇસેજ હું રિકમેન્ડ કરીશ 2 થી 3 દિવસના ટાર્ગેટ માટે 266નો ટાર્ગેટથી, અને સ્ટોપલોસ રાખી શકાય છે 244 જે ગઈકાલનો લો છે. તો આ ડેફિનેટલી લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મ 1 થી 2 દિવસ માટે મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે, તો બાઇંગની રિકમેન્ડેશન છે. ઓકે, શું ખરીદવાની સલાહ હિન્દુસ્તાન કોપર માટે અહીંયાથી ખાસ, અને કોપર એઝ અ કોમોડિટીના પ્રાઇસીસ પણ આપણે સાથે સાથે સમજી લીધા છે. માર્કેટ હવે 24,800ને હર્ડલ સ્વરૂપે કદાચ જોઈ રહ્યું છે, વારંવાર કોશિશ કરી રહ્યું છે ઇન્ટ્રાડે ક્રોસ કરવાની. જોઈએ આગળ શું થાય છે, હજુ પણ થોડો સમય બાકી છે, અને મીનવાઇલ એક વિરામનો પણ સમય થઈ ગયો છે, તો બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. માર્કેટ્સ ઠંડા અત્યારે હજુ પણ જોવા મળી રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપમાં ખરીદદારી છે, હજુ પણ યથાવત છે સોફાર. બેંક નિફ્ટી લીલા નિશાનમાં રહેવાની કોશિશ કરે છે. ફિન નિફ્ટી મજબૂતીમાં છે. બસ નિફ્ટી અને બેંક નિફ્ટી હજુ પણ નિફ્ટી અને સેન્સેક્સ થોડા નર્વસનેસ બતાવી રહ્યા છે. આગળ વધીએ. 3 જેટલા આઈપીઓઝ અત્યારે ફિલહાલ જે છે તે એક્શનમાં છે. આઈપીઓઝ પર આઈપીઓ નોટ્સ કોઈ હોય તો કે સર પહેલાં આપના પાસે આવી જઈએ. હોટેલ લીલા જાણીતું નામ છે, આ સિવાય પ્રોસ્ટ્રેમ છે, હજુ પણ એક કંપની છે. આ ત્રણેય કંપનીઓ પર એક વખત નજર કરી લઈએ, કેમ કે ત્રણેય જુઓ, એજિસ જાણીતું ગ્રુપ, એજિસ વોપેક, તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે. ત્રણેય કંપનીઓ પર કોઈ આઈપીઓ નોટ્સ તમારા કે સર? વેલ, ખરેખર કહું તો આઈપીઓ નોટ્સ હશે, બટ મેં હજુ કંઈ રિફર નથી કરી, એટલે હું આના પર કમેન્ટ કરીને નહીં ચાલી શકું. નો પ્રોબ્લેમ સર. અને પ્રોસ્ટ્રેમ તો આમ પણ તમે ફ્રન્ટ રન ત્યાં આગળ ખાસ ચોઇસ કરી રહ્યું છે, એટલે ઓબ્વિયસલી મને હતું જ કે ત્યાં તો કદાચ તમારે બટ ઇટ્સ ઓકે. ભાવિક સર, તમારા પાસે કોઈ આઈપીઓ નોટ્સ તમે ફોલો કર્યા છે? આઈ થિંક હોટલ લીલા મેં ટ્રેક કર્યું છે, બટ ઓવરઓલ આઈ થિંક જે રીતે સબસ્ક્રિપ્શન દેખાઈ રહ્યું છે, વીક સબસ્ક્રિપ્શન, એ રીતે મને લાગે છે કે આઈ થિંક એવોઇડ કરવું જોઈએ. કારણ કે એક તો જે લોકો ઉભરાઈ રહ્યા છે પૈસા માર્કેટ માટે, થોડોક ડેટ ઓછું કરવા માટે, અને ઓવરઓલ ગ્રોથ પણ જોઈએ હાલ અત્યારના એઝ અ હોટલ્સનો, તો એ મને કોઈ બહુ સ્ટ્રોંગ દેખાઈ નથી રહ્યો. એટલે જે રીતે વીક સબસ્ક્રિપ્શન છે એ રીતે મને લાગે છે કે આઈ થિંક થોડુંક એવોઇડ કરવું જોઈએ. પ્રીમિયમ લિસ્ટિંગ મે બી થાય તો પોઝિટિવ છે. લોંગ ટર્મ માટે પણ મને લાગે છે કે એકવાર સેકન્ડરી માર્કેટમાં આવશે એના પછી આપણને નીચે પ્રાઇસીસ ડેફિનેટલી જોવા મળશે કે ત્યારે એકવાર વેલ્યુ બાઇંગ થાય છે. તો આઈ થિંક મને લાગે છે કે હોટલ લીલા થોડુંક એવોઇડ કરવાની સલાહ છે. ઓકે, તો વાત થઈ આઈપીઓ કે જેની પર તમારો ફોકસ આવવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરીએ તો ઇન્ફોએજ એટલે કે નોકરી, આજે જોયું તો સ્ટોક ફરી આપણને 2.5% નીચે જોવા મળે છે. કુણાલ સર, નોકરી ઉપર નજર કરીએ 2%થી વધારે આજે આપણને ડેન્ટ બતાવી રહ્યો છે. ઇવન ઘણા બધા બ્રોકરેજ હાઉસ પણ અહીંયા પણ આવ્યા હતા. જો તો સિટી દ્વારા બાય રેટિંગ આપવામાં આવ્યું છે, નોમુરા દ્વારા બાય રેટિંગ આપવામાં આવ્યું છે. એમનું કહેવું છે કે હવે જે નવી ભરતી આવવાની છે એમાં ખાસ એવો ગ્રોથ થશે, અને ઓવરઓલ કંપનીના જે પરફોર્મન્સ છે એમાં સારો એવો સુધારો જોવા મળશે. એટલે એક હોપ તેઓ રાખી રહ્યા છે, અને એ સાથે તેઓ 1670-1675 હાલ ટાર્ગેટ આપી રહ્યા છે, અને અત્યારે સ્ટોક આપણને 1400 આજુબાજુ કારોબાર કરે છે. કઈ રીતે સર તમે રિવ્યુ કરશો નોકરી ઉપર? વેલ, નો ડાઉટ બાય રેટિંગ આપેલું છે સિટીએ, 1675 સુધીના ટાર્ગેટ પણ આપેલા છે, પણ હું થોડુંક ડિફર કરું છું. અત્યારે છેલ્લા 2 દિવસથી સ્ટોક લગાતાર એક ડાઉનસાઇડ મોમેન્ટમમાં છે, અને મને લાગે છે કે કાઉન્ટર નીચેમાં આવનાર દિવસોમાં આપણને 1350 સુધીના લેવલ બતાવી શકે છે, જ્યાં મલ્ટિપલ સપોર્ટ કાઉન્ટરને હાલ પૂરતો મળી રહ્યો છે. સો 1350 આવે તો ત્યાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. ત્યાંથી આપણને બાઉન્સ બેકમાં 1520 અને 1520 જો બ્રેક કરે, એના પછી આપણને 1700 સુધીના લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે. ઓકે, તો વ્યૂ અહીંયા આ પ્રમાણે રાખવાનો રહેશે. એક પરિણામો બાદ સ્ટોકમાં વેચવાલી છે બોશ, એક વખત નજર કરી લઈએ. કે સર, પહેલાં તમારી પાસે આવ્યા, અહીંયા નફો 1.8% ઘટ્યો છે, આવક જોઈએ તો કંઈક 16% વધી છે, અને ઓવરઓલ ફાઇનલ ડિવિડન્ડ કંઈક 512 રૂપિયા પર શેર ઓબ્વિયસલી અનાઉન્સ કર્યું છે. બટ સ્ટોકમાં અત્યારે ફિલહાલ વેચવાલી કુનાલ સર, બોશ? ઓકે, બોસની વાત કરીએ અત્યારે તો જે પ્રમાણે અત્યારે
સ્ટોક ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. આજના દિવસમાં એક મોટો ઘટાડો આ કાઉન્ટરમાં આપણને આવતો જોવા મળી રહ્યો છે. 3.5% સુધીનો ઘટાડો છે અને મને લાગે છે કે જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે કાઉન્ટરમાં ઘટાડામાં 30,000 સુધીના લેવલ છે જે આ સ્ટોક બતાવી શકે છે. એટલે મારો મંતવ્ય અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. 30,000 સુધીના જો લેવલ આ કાઉન્ટર બતાવે છે ત્યાં આપણે ખરીદારી કરીને ચાલીશું, કેમ કે ત્યાંથી ફરીથી બાઉન્સ બેકમાં આપણને 33,000 સુધીના લેવલ આ કાઉન્ટર બતાવ્યું એવું લાગી રહ્યું છે. એટલે અત્યારે તો ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. 30,000 નું લેવલ ધ્યાનમાં રાખીને ચાલવાની જરૂર છે અત્યારે. ઓકે, એથી વાત થઈ બોસ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નજર કરો માર્કેટ ઉપર તો 24,800 કે જેને હર્ડલ ઘણું આપણને જોવા મળે છે, એને પાર માર્ક નથી જોઈ રહ્યું. બીજું તમે જો બેંક નિફ્ટી 55,500 પર એક વખત હાઈ બનાવ્યા, પરંતુ ત્યાં પણ આપણને એક રેઝિસ્ટન્સ નડી રહ્યું છે. પરંતુ જોઈશું કે હવે આગળ આપણને કઈ રીતે રણનીતિ જોવા મળે. પરંતુ આ સાથે સમય થયો છે રજા લેવાનો. ભાવિક સર આપની પાસે આવીશ, આપણા તરફથી ડિસ્ક્લેમર. જે મેં એડવાઇસ આપી છે ડેફિનેટલી મેં ક્લાયન્ટ જોડે શેર કરી છે અને એ લોકોની પોઝિશન હોઈ શકે. મારા પર્સનલ પોર્ટફોલિયોમાં કોઈ ઇક્વિટીની અત્યારના પોઝિશન નથી અને કોઈને પણ ટ્રેડ લેવું હોય તો એમના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી આઈ થિંક રિકમેન્ડેશન છે. બિલકુલ કે સર આપના તરફથી ડિસ્ક્લેમર્સ. એટલે જે પણ સ્ટોકની આપણે ચર્ચા કરી છે સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ બાય હોલ્ડિંગ સ્ટોકમાં હોઈ શકે છે અને આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ કે જે પણ સ્ટોક પર આપણે ડિસ્કશન કર્યું છે ખાસ કરીને ડિફેન્સ અને રેલવે વાળા કાઉન્ટરમાં મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટેનું જે આપણે રિકમેન્ડેશન આપ્યું છે એમાં તમે તમારો પોર્ટફોલિયો બનાવી શકો છો ને આવનારા દશકામાં સારા એવા રિટર્ન તમને ત્યાં છૂટે એવું લાગી રહ્યું છે. એટલે અત્યારે હાલ પૂરતું ટ્રેડિંગ પર નહીં, બટ હા વધારે પડતું ફોકસ તમારું હોવું જોઈએ લોંગ ટર્મ માટેનું પોર્ટફોલિયો ક્રિએશન માટેનું. ક્લિયરલી સો લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએશનના ઉપર નજર રાખો. ટ્રેડિંગ એક્ટિવિટીઝ થોડી લો છે તો એના પર નજર રાખવાની રહેશે. કુનાલ સર અને ભાવિક સર આપ બંને અમારી સાથે જોડાયા. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ જેમ હમણાં યોમિકે કહ્યું તેમ થોડા એવા નર્વસ છે, કોઈ ખાસ ક્લેરિટી છે નહીં. મિડ કેપ, બેંક નિફ્ટી, સ્મોલ કેપ આ બધામાં ખરીદદારી છે સામે, એટલે એકદમ અસમંજસના મૂડમાં માર્કેટ્સ છે. તો અસમંજસ છે તો આપણે પણ થોડા દૂર રહીએ, કોઈ ટેન્શન નથી. બસ વિક્સ થોડો કૂલ ઓફ વધારે થાય તો આવતીકાલ માટેની થોડી તૈયારીઓ પણ વધારે એનર્જેટિક રહેશે, નહીં તો પછી આવી જ પરિસ્થિતિ. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.